नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक सातमो अधिकार व्यवहाराभासी मिथ्या दृष्टिનું સ્વરૂપ પાના નંબર 253 માં શંકા છે। असंयत देश संयत सम्यक दृष्टिने कषायोनी प्रवृत्ति विशेष छे अने द्रव्यलिंगी मुनिने थोड़ी छे। तेथी असंयत वा देश संयत सम्यक दृष्टि तो 16मा स्वर्ग सुधी ज जाय छे, त्यारे द्रव्यलिंगी मुनि अंतिम ग्रैवेयक सुधी जाय छे। माटे भावलिंगी मुनि थी तो आ द्रव्यलिंगी ने हीन कहो, पण असंयत देश संयत सम्यक दृष्टि थी तेने हीन केम कहेवाय? प्रश्न समझायो ने? असंयत એટલે ચોથું ને દેશ એટલે પાછું। સૌથી પહેલું કે સમસ્ત પરિગ્રહોથી એ નિવૃત્ત થઈ ગયા। એ પરિગ્રહથી નિવૃત્ત થયા હોવા છતાં પણ મોક્ષ માર્ગ કેમ પામતા નથી? એનું મૂળ કારણ એ છે કારણ કે પરિગ્રહની પરિભાષાને સમજ્યા નથી। પરિગ્રહની પરિભાષા એ છે કે મૂર્છાનું નામ પરિગ્રહ છે। એ સીધી વાત છે કે ઘરમાં રહેવાનું નામ પરિગ્રહ નથી। જો ઘરમાં રહેવાનું નામ પરિગ્રહ ન હોય તો ઘર છોડી દેવાનું નામ अपरिग्रही दशा નથી। સીધી વાત। મૂર્છાનું નામ પરિગ્રહ છે અને એ પર પદાર્થોની મૂર્છાનું નામ પરિગ્રહ છે, પણ માન્યું એમ કે વસ્તુઓને છોડી દેવાનું નામ પરિગ્રહ છે, એ મિથ્યાત્વ થયું। વસ્તુને अपरिग्रही दशा मानी, वस्तुने छोड़ी देवी એટલે अपरिग्रही दशा मानी। આનું નામ મિથ્યાત્વ થયું કારણ કે આત્માની જે પરિણતિ, આત્માનું જે વિતરાગ ચારિત્ર, એ ચારિત્રનો સંબંધ પૂદગલ પદાર્થો સાથે માન્યો, એ ભૂલ કરી। કારણ કે પરિગ્રહને સમજવામાં ભૂલ કરી, પરિગ્રહની પરિભાષા સમજવામાં। અને મૂર્છાનું નામ પરિગ્રહ છે। મૂર્છાનો અર્થ છે મૂર્છિત થઈ જવું। મૂર્છિત થઈ જવું એટલે કે એ વસ્તુની વિસ્મૃતિ થઈ જવી કે પોતે હું કોણ છું, અને જે પોતાનું સ્વરૂપ નથી એમાં જ તે પોતાનું સ્વરૂપ માની લેવું, આ મૂર્છા। બેહોશીની અવસ્થાનું નામ મૂર્છા। બેહોશ। અને એ પરિગ્રહનો સંબંધ ભાવ સાથે નથી। એ ભાવનો સંબંધ જે છે એ દુઃખનો સંબંધ આત્માના ભાવ સાથે છે, આ બહારના પરિગ્રહ સાથે નથી। અને એટલા માટે જ કે એક કરોડપતિનો 1 રૂપિયો પડી જાય ને એને જે દુઃખ થાય રૂપિયો ખોવાવાનું, અને એક સાધારણ વ્યક્તિનો રૂપિયો ખોવાઈ જાય તો સાધારણ વ્યક્તિને વધુ દુઃખ થાય ને કરોડપતિને ઓછું દુઃખ થાય એવું નથી। દુઃખ બેયનું સમાન હોય છે, કારણ કે બંનેને માન્યતા તો એવા જ પ્રકારની છે કે પૈસો સુખ આપનારો છે। એ માન્યતા સંબંધી દુઃખ તો બેયનું એક સરખું છે। આ બારમાં પ્રગટ અપ્રગટની વાત નહીં, એ દુઃખ એક સરખું છે। બીજું કે જે વસ્તુ માટે એની માન્યતા એવી છે કે આ વસ્તુ એ છે જેને મેં મારી સાથે બાંધીને રાખી છે, ભેગી કરીને રાખી છે, પણ ખરેખર એ પોતે જ તેની સાથે બંધાઈ ગયેલો છે। એ બંધન બે પ્રકારના બંધન છે, એક દ્રશ્ય બંધન છે ને એક અદ્રશ્ય બંધન છે। અજ્ઞાનીને દ્રશ્ય બંધન જે છે એ તો દેખાઈ જાય છે એટલે એનાથી છૂટવાના ઉપાય પણ શોધે છે, પણ અદ્રશ્ય બંધન નથી દેખાતું।
એના જેવી સ્થિતિ છે કે એક ગોવાળ ગાયને બાંધીને લઈને જાય છે અને કોઈ સંન્યાસી ગામના લોકોને પૂછે છે કે આ કોણ બંધાયેલું છે, તો ગામના લોકોએ કીધું કે ગાય બંધાયેલી છે. પછી સંન્યાસીએ પ્રશ્ન કર્યો કે જો આ ગાયનું દોરડું ગાય છોડી દે, તોડી દે, તો પછી આ ગોવાળ ગાયની પાછળ ભાગશે કે ગાય ગોવાળની પાછળ ભાગશે? કે ગોવાળે ગાયની પાછળ ભાગવું પડશે જ્યાં સુધી એને ગાય નહીં પકડાય ત્યાં સુધી. એટલે અત્યારે આ જે દોરડું પકડેલું છે, આ જે બંધન છે, ગાયનું બંધન છે, એ દ્રશ્ય બંધન છે, અને એની પાછળ એક અદ્રશ્ય બંધન પણ છે જે આ ગોવાળનું છે, જે દેખાતું નથી. જેટલી વસ્તુને આ ઘરમાં ભેગી કરીને રાખી છે આ દ્રશ્ય બંધન છે કે તમે બાંધી દીધી ઘરમાં, અને એક અદ્રશ્ય બંધન છે કારણ કે આ વસ્તુ ઘરમાં છે એટલે ખુલ્લું ઘર મૂકીને બહાર નથી જઈ શકતા. આ પોતાનું બંધન છે, એ અદ્રશ્ય છે, દેખાતું નથી. અને દ્રવ્યલિંગી મુનિ આ દ્રશ્ય બંધનને બંધન માની નથી છોડી નીકળી જાય છે, પણ અદ્રશ્ય બંધન જે ભાવોનું હતું એમાં જોડાણપણાનું એ છૂટ્યું નથી. એનું નામ પરિગ્રહ છે, એનું નામ જ પરિગ્રહ. સુખ બુદ્ધિ. હવે એનું સમાધાન કરે છે. અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી. અને દ્રવ્યલિંગી મુનિને શુભ કષાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ તેને અધિક કષાય છે. દ્રવ્યલિંગી મુનિને સિમ્પલ વાત છે, એ તો અનંતાનુબંધી કષાય હજી છૂટ્યો નથી. અસંયત સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કષાય તો છૂટ્યો છે. અને અનંતાનુબંધી કષાયની પરિભાષા તમને ખબર હશે. કોને કહેવાય અનંતાનુબંધી કષાય? અનંત પ્રકારના અનુબંધ, સંસાર વધારે અને જેના ઉદયમાં પાછો એવો બધા બંધ થાય. અનંત સંસાર વધારે, તો જે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન પ્રગટ થયું એના આગલા સમય પહેલા તો અનંતાનુબંધી કષાય હતો. જો અનંતાનુબંધી કષાયની પરિભાષા અનંત સંસાર વધારે એવી હોય તો ક્યાં વધાર્યો? એટલે એ પરિભાષા બરાબર નથી. અનંત અનુબંધનો અર્થ એ છે કે એક પદાર્થના લઈને બીજા, બીજાને લઈને ત્રીજા, ત્રીજાને લઈને ચોથા, આવા લિંક વાળા અનંત પદાર્થો સુધી જેને એકના કારણે કષાયોની પરંપરા ચાલતી રહી, આનું નામ અનુબંધી કષાય છે. અનુબંધી કષાય, અનંતાનુબંધી નહીં. અને આવો અનંત કષાય નિજ આત્મા પ્રત્યે આવે એ અનંતાનુબંધી. જે છે અત્યારે આત્મ સ્વરૂપમાં, જેમ આપણે કીધું કે જેનો ચહેરો જોવાનું ગમે નહીં, ક્રોધ હોય એના ઉપર, તો આત્માને આજ સુધી આત્માનું દર્શન કરવાનું એને રૂચ્યું નહીં. હા, વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતી કર્મોમાં પુણ્ય પાપ બંધનો ભેદ શુભ અશુભ યોગોના અનુસારે છે, માટે તે અંતિમ ગ્રૈવેયક સુધી પહોંચે છે, પણ એ કાંઈ કાર્યકારી નથી. કારણ કે અઘાતી કર્મ કાંઈ આત્મગુણના ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્ય સંયોગ માત્ર સંસાર દશાના સ્વાંગ છે, અને પોતે તો આત્મા છે. માટે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે. વાત સમજાઈ? આનો અર્થ એ છે કે અઘાતી કર્મમાં કોઈને સારા ઉદય હોય શુભના, અને કોઈને શુભના એવા તીવ્ર ઉદય ન હોય, એના કારણે એ આત્માની બરાબરી ન કરવી જોઈએ. કારણ કે એનાથી આત્માની જે મોક્ષ માર્ગની જે યાત્રા છે એ યાત્રામાં કઈ પણ રીતે એ ઉદયો કાર્યકારી નથી.
જે આપણે માનીએ કે જ્ઞાનીઓ આટલું પુણ્ય બાંધે છે તો પુણ્ય બાંધીને પણ એ જ્ઞાનીઓ એના ફળને ભોગવવા માટે દેવગતિમાં કેમ નથી જતા? પુણ્યનું ફળ કેમ નથી મળતું જ્ઞાનીઓને? પુણ્ય તો જ્ઞાની બાંધે છે, પણ આપણે એક ધારણા એવી બંધાઈ ગઈ કે આ દેવગતિની અનુકૂળતા એ જ પુણ્યનો ઉદય. પણ આ મનુષ્યપણું જે શુદ્ધાત્માના સ્વરૂપનો વિચાર કરી શકે એવી 5 ઇન્દ્રિયોનો યોગ થવો, ઉત્તમ એવું જૈન કુળનો યોગ થવો, દીર્ઘ આયુષ્ય મળવું અને 12માં એવી અનુકૂળતા કે આજે જ જો રિટાયર થઈ જાય તો આખી જિંદગી એને રોટલીનો વિચાર ન કરવો પડે એટલું તો અત્યારે મળ્યું. આ ચારેય કર્મના ઉદય, સાતાવેદની ના ઉદયથી 12ના આવા પૈસે ટકે સુખી, આયુ કર્મના ઉદયથી આટલું દીર્ઘ આયુષ્ય, નામ કર્મના ઉદયથી 5 ઇન્દ્રિય અને મન એવા વ્યવસ્થિત સ્વસ્થ મળ્યા કે સંભળાય, દેખાય, વંચાય, વિચારાય એવી સ્થિતિ છે. નામ અને ગોત્ર કર્મના ઉદયથી અત્યારે ઉત્તમ એવું ઉચ્ચ ગોત્ર ઉચ્ચ કુળ મળ્યું. આ પુણ્યનો ઉદય દેખાતો નથી અને દેવગતિના ભોગોના સુખ એ દેખાય છે, કારણ કે એની દ્રષ્ટિ જે છે કે જે ભોગ મળે બસ આ પુણ્યના ઉદય, આ પુણ્યનું ખરું ફળ મળ્યું. આ પુણ્ય લાગતું જ નથી. આપણને એમાં લાગતું જ નથી કે ભારત દેશમાં આપણો જન્મ થયો તો આપણું કંઈક પુણ્ય ખર્ચાયું છે. શાસ્ત્રોમાં એનું પણ વર્ણન આવે છે. દેવલોકના જે પુણ્યના ઉદય છે એના કરતા પણ વિશેષ પુણ્ય મનુષ્ય રૂપે જન્મ લીધો એ તો છે જ, એમાં પણ વિશેષ પુણ્ય આ ભારત દેશમાં જન્મ થયો, જ્યાં આર્યભૂમિમાં કે જ્યાં 24 તીર્થંકરોનું વિચરણ થયું છે એ ભૂમિમાં મારો જન્મ થયો. જ્યાંના અહીંયા એટલા જીવોને એટલી તો અત્યારે ખબર છે શાકાહાર ને માંસાહાર કોને કહેવાય. એવા દેશોમાં અમુક દેશ એવા જ્યાં ખબર જ નથી કે વેજ નોનવેજ કોને વેજ ગણવું કોને નોનવેજ ગણવું. એટલી પરિભાષા તો મેં સાંભળી. આ બધા પુણ્યના ઉદય નથી લાગતા. એટલા માટે આવો પ્રશ્ન થાય છે કે દ્રવ્યલિંગી મુનિ તો આટલા ઉપર જતા રહ્યા, આટલા સારા ફળને ભોગવે છે અને અસહ્ય સમ્યક દ્રષ્ટિ એ તો 16મા સ્વર્ગ સુધી જ જાય છે. તો આવું કેમ? એની ઉપમા આપી છે. મેં તમને ક્યારે આ વાત કીધી હોય તો કે અનંત ચક્રવર્તીઓના વૈભવથી મનુષ્ય ભવની એક પળ કિંમતી છે. આ કૃપાદેવનું વાક્ય છે. એક ચક્રવર્તી અનંત ચક્રવર્તી મનુષ્ય, પણ હું તમને એ વાત બતાવું છું કે એનો વૈભવ જે છે એના અનંત ચક્રવર્તીઓના વૈભવથી પણ મૂલ્યવાન એવું મનુષ્ય ભવની એક સમયની એક પળ એક સમય એ એટલો મૂલ્યવાન બતાવ્યો. ચક્રવર્તી એને એના વૈભવને વાત કરે છે. એટલે એક બાજુ મટીરિયલ વસ્તુને બતાવે છે, એક બાજુ આ મનુષ્ય. હા, એમ કે એના જે 84 લાખ હાથી ને 18 કરોડ ઘોડા અને 6 ખંડનું રાજ્ય ને એક રાજ્યમાં 12,000 દેશ ને બધું, એવા અનંત ચક્રવર્તી. તો પણ એ પુણ્યના દરજે પેલું મનુષ્ય પરની એક પર્યાય અને આવી એક એક પળ આપણે વેડફવા માટે દરેક પળ તૈયાર છીએ અને રાહ જોઈએ છે ક્યારે આ વેડફાય એનું વેઇટિંગ કરી રહ્યા છીએ. આપણને ખબર આપણે આવું કરતા હોઈએ. ટાઈમ પાસ તો ઠીક કે થઈ રહ્યો છે, આ તો ક્યારે વેડફાઈ જાય મારા આ વર્ષો. પૂરું વેઇટિંગ કરી છે. ટાઈમ પાસમાં તો આ વર્તમાન સમયની જ વાત છે. આ વેડફાવામાં કે 8 વર્ષ ક્યારે પૂરા થાય, ક્યારે 8 વર્ષ એ તારીખ યાદ રાખી, ક્યારે 8 વર્ષ પૂરા થાય. આજે 1 કરોડ રૂપિયા છે બેંકમાં મૂકી દીધા, 8 વર્ષે ડબલ થવાના છે, એ તારીખ અત્યારે યાદ રાખી લીધી અને હવે રોજ એ તારીખને જોવે છે ક્યારે 8 વર્ષ જાય, ક્યારે 8 વર્ષ જાય, ક્યારે 8 વર્ષ જાય. 8 વર્ષ પૂરા થયા, 2 કરોડ લઈને આવ્યો, 1 કરોડ કમાણો, રાજી થઈ ગયો, કરોડ મળ્યા. પણ હવે વિચાર કરે કે એક પળ જે અનંત ચક્રવર્તીઓના વૈભવથી વધારે કિંમતી હતી, આ 1 કરોડની રાહ જોવામાં મેં 8 વર્ષ આવા વેડફ્યા. એ વેડફાઈ ગયા દેખાતા નથી, આ 1 કરોડ દેખાય છે. એક સમયની પળ શું કામ કીધી સર? એક જ સમયની પળમાં આત્મજ્ઞાન થાય અને એક સમય જ આપણા હાથમાં છે. એક વસ્તુ તમે સમજી લેજો કે જે જીવ એક સમય પોતાના આત્મા ઉપર કંટ્રોલ કરીને ને એક સમય એ અનંત કાળ સુધી પોતાના આત્મા ઉપર કંટ્રોલ કરી શકે. કારણ કે એક સમય કર્યો મેં, અત્યારનો એક સમય આત્મા ઉપર કંટ્રોલ કર્યો, બસ. હવે આગલી સમય આવતો પળ એક સમય કરી લીધો, એની આગલો સમય એક સમય કરી લીધો. દરેક એક જ સમય પોતાની પાસે હોય છે, આગળનું કઈ હોતું જ નથી.
આપણો પુરુષાર્થ એક જ સમયમાં હોય છે. આગળના તો મારા હાથમાં છે જ નહીં, અનંતાનંત કાળ છે. એ મારા હાથમાં શું છે? આ વર્તમાન સમય છે એ જ મારા હાથમાં છે. એટલે જે એક સમયને જે સમય જ હાથમાં છે. બસ પોતાનામાં સ્થિર થાય છે એ અનંત કાળ સુધી સ્થિર થઈ શકે છે, કારણ કે એની પાસે આ એક સમય જ છે. એટલે તમે એની મહિમા બતાવી છે એક સમયની. only we can achieve, huh? Nobody else. Let's achieve. Let me achieve because this is not possible altogether. Okay, it's just common language. Okay. એટલે આજે ફોરેન જઈને સેટલ થાય ને એટલે પુણ્ય ઓછા ને એ પરવારી ઓછા છે પરવારી નહીં એટલા ઓછા છે એને ત્યાં જઈને વસવું પડે. આ ભૂમિ વસવું કોઈ પડતું નથી. આ વિષયોની આસક્તિ, મોહાશક્તિ ખેંચી તાણીને લઈ જાય છે. પુરુષાર્થ એના હાથમાં છે. અને એમાં પણ વિશેષતા એ છે કે ભલે ત્યાં ગયો પણ ત્યાં અંદરની જાગૃતિનો પુરુષાર્થ તો પૂરો એના હાથમાં છે, પોતાના સ્વરૂપની જાગૃતિ. Under all circumstances. તો ત્યાંના લઈને વાઇબ્રેશનમાં છે. આને કહેવાય. એટલે જ ખબર પણ હોય, બધી સમજ હોય, પણ એ મોહાશક્તિ એટલી બળ કરતી હોય અને સત્સંગના નિમિત્ત ઓછા મળે. અને બીજા બધા જીવો માટે તો એટલું જ વિચાર કરવાનો, બસ નોન સેલ્ફ છે, બસ હું પોતાનો વિચાર કરી લઉં, બસ પોતાનો વિચાર કર. બીજા બધા અજીવ છે, અજીવ છે, કારણ કે દ્રષ્ટિના વિષયની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે અજીવ છે. હવે ઘાતી કર્મનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, પણ અંતરંગ કશાય શક્તિ અનુસાર છે. પછી શું લખ્યું તમારામાં છે? પછી જો સવેલિંગી જાતિ કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, પણ અંતરંગ કશાય શક્તિ અનુસાર છે. જન જ તમારામાં. ઓકે, પછી હા, તેથી રહી ગયું છે. તેથી જ હા, ઓકે, પછી છે અમારે. હા, બરાબર. તેથી જ દ્રવ્ય, હા, નવામાં મિસ થયું છે. તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશ સંયત સમ્યક દ્રષ્ટિને ઘાતી કર્મોનો બંધ થોડો છે. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ અનુભાગ સહિત હોય છે, ત્યારે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહીં, તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે, પણ તે અલ્પ સ્થિતિ અનુભાગ સહિત હોય છે. દ્રવ્યલિંગીને ગુણ શ્રેણી નિર્જરા કદી પણ હોતી નથી. ત્યારે સમ્યક દ્રષ્ટિને કોઈ વેળા થાય છે, તથા દેશ સકલ સંયમ દેશ અથવા સકલ સંયમ થતા નિરંતર થાય છે, માટે તે મોક્ષ માર્ગી થયો છે. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી હીન કહ્યો છે. સાતમા નરકે સમ્યક દ્રષ્ટિ જીવને કર્મની નિર્જરા અને દ્રવ્યલિંગી મુનિને કર્મનો બંધ. કારણ એ આજ કે તે મિથ્યાત્વનો અભાવ અને મિથ્યાત્વ છે. ધારા ચાલે. શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં વ્યવહાર પંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં દ્રવ્યલિંગીને સંસાર તત્વ કહ્યું છે, તથા પરમાત્મા પ્રકાશ આદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને સ્પષ્ટ કર્યું છે.
દ્રવ્યલિંગીને જે જપ તપ શીલ સંયમાદી ક્રિયાઓ હોય છે તેને પણ એ શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઈ લેવું. અહીં ગ્રંથ વધી જવાના ભયથી લખતા નથી. એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યા દ્રષ્ટિઓનું નિરૂપણ કર્યું. હવે નિશ્ચય વ્યવહાર બંને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યા દ્રષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ. આ ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ. ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ એટલે મહાડરપોક. નિશ્ચયની વાત ચાલતી હોય ત્યાં જઈને બેસી જાય કે આ નિશ્ચય સાચું, નિશ્ચય સાચું. ક્યાંક વ્યવહારની વાત ચાલતી હોય ત્યાં બેસી જાય કે હા વ્યવહાર સાચો. આ નિશ્ચયની વાત ચાલતી કે એ કોઈક અપેક્ષાએ આ સાચું છે, વ્યવહારની વાત ચાલતી ત્યારે કે કોઈક અપેક્ષાએ આ સાચું છે, પણ બેયના પ્રયોજનને ન જાણતો હોય. કોનું માનવું? નિશ્ચયનું માનવું કે વ્યવહારનું માનવું? આ વાત એના જેવી છે કે મમ્મીની વાતને માનવી કે પપ્પાની વાતને માનવી. પપ્પાએ એમ કીધું કે જા સ્કૂલે જા અને મમ્મીએ એમ કીધું જા શાકભાજી લઈ આવી દે, તો કોની વાતને માનવી? તો કે બેયની વાતને માનવી. સ્કૂલે જતા હતા શાકભાજી લેતી આવી વળત. આવું જે કહેવા વાળા જીવ છે એ ઉભયાભાસી હોય છે અને ખરેખર એ કઈ નથી કરતા. મમ્મી પૂછે કે શાકભાજી લાવ્યો તો કે ના પપ્પાએ નિશાળે મોકલ્યો હતો. પપ્પા કહે કે તું નિશાળે ગયો હતો કે મમ્મીએ શાકભાજી લેવા મોકલ્યો હતો. બે ને ઝઘડાવીને પોતે નીકળી જાય. આ ઉભયાભાસીની એવી સ્થિતિ પોતે પછી બસ રખડે. ઉભયાભાસી નિશ્ચયની વાતમાં વ્યવહાર ઘૂસે, વ્યવહારમાં નિશ્ચય, કોઈ ભેદ નથી. આ એના જેવી સ્થિતિ છે. મેં તમને એકવાર એક્ઝામ્પલ આપ્યું તો 1 કરોડ રૂપિયા એક પિતા પાસે છે ને એને એક દીકરો ને એક દીકરી છે, અને જો દીકરાને એ 1 કરોડ રૂપિયા આપી દે દીકરીને 1 રૂપિયો પણ ના આપે તો આ યોગ્ય ન કહેવાય. દીકરીને 1 કરોડ રૂપિયા આપી દે ને દીકરાને કઈ ના આપે તો એ યોગ્ય ન કહેવાય. એટલે નિશ્ચયને જ બધું આપી દે એટલે દીકરાને બધું આપી દેવું, દીકરીને કઈ ના આપવું. વ્યવહારને જ બધું આપવું એટલે દીકરીને જ આપવું, દીકરાને કઈ નહીં. એટલે કોઈ સમજદારે કીધું કે ભાઈ દીકરાને 50 લાખ ને દીકરીને 50 લાખ આપી દેવા, બસ એમ અડધું અડધું. આ ઉભયાભાસી એનું નામ છે. નિશ્ચય એ 50% ને વ્યવહાર એ 50%. શાસ્ત્રમાં કીધું કે આ પણ યોગ્ય નથી, ખોટું છે. 50% ના હોય. એનું કારણ છે કે દીકરી પારકા ઘરે જવાની છે, છૂટી જવાની છે, અને દીકરો હંમેશા રહેવાનો છે. તો દીકરાને વધારે પર્સન્ટેજમાં હોય, દીકરીને બસ ટીકાટીલો જે કરવાનો એટલું જ હોય એમ. એ રીતે કે વ્યવહાર છોડવા યોગ્ય છે, છૂટી જવાનો છે. આ નિશ્ચય હંમેશા રહેવાનો છે આપણી સાથે. એટલા માટે વ્યવહારને એટલું સમર્પણ તો ન જ કરાય જેટલું નિશ્ચયને કરાય. એટલે એ જે છે કે કોને કેટલું કરવું એવી જેનામાં કળા આવી ગઈ છે એ તો સમ્યક તો સન્મુખ છે, પણ જેનામાં એવી કળા નથી આવી આ ઉભયાભાસી છે. આ પરસ્પર વિરોધી માર્ગ છે જે એક સાથે કેવી રીતે રહી શકે? જે સમયે આપણે પૂર્વ દિશામાં જવું હોય એ સમયે આપણે પશ્ચિમ દિશામાં પણ જઈએ. એક જ સમયે એક સમયમાં એક સાથે એવું સંભવ છે? જે સમયે ઉત્તર દિશામાં જવું હોય એ સમયે દક્ષિણ દિશામાં પણ જઈએ એક જ સમયમાં, તો કે સંભવ છે. સંભવ છે એક જ સમયમાં. આ શરીરનું ગમન જ્યારે ઉત્તર દિશા તરફ થતું હોય એ સમયે આ શરીર દક્ષિણ દિશા તરફ પણ જતું હોય. કારણ કે તમે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં જઈ રહ્યા છો અને તમે ટ્રેન દિલ્હી તરફ જાય છે એટલે દક્ષિણથી ઉત્તર તરફ જાઓ છો, અને એ વખતે તમારી સીટથી ટોયલેટ દક્ષિણ દિશા તરફ છે અને તમે એ વખતે ટોયલેટ તરફ જતા હો તો એ વખતે શરીરનું ગમન તો દક્ષિણ તરફ થઈ રહ્યું છે અને ગમન ઉત્તર તરફ પણ થઈ રહ્યું છે. આ બે મુવમેન્ટ ચાલુ છે. મુવમેન્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો બોડી મૂવ થઈ રહ્યું છે દક્ષિણથી ઉત્તર તરફ પણ, અને એ જ સમયે બોડી મૂવ પણ થઈ રહ્યું છે ઉત્તરથી દક્ષિણ તરફ પણ બંનેની ગતિ એકસરખી નથી. બસ અહીંયા એ જ વાત બતાવે છે કે નિશ્ચય અને વ્યવહાર બંને એક સમયમાં એક સાથે હોય પણ વ્યવહારની ગતિ એવી તીવ્ર ન હોય જેટલી નિશ્ચયની ગતિ હોય. ગૌણ હોય, એ હોય પણ ન હોવા બરાબર હોય એમ. આ ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ. ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિનો મતલબ
નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બંને નહીં ઉપાદેય છે એવું માનનાર મિથ્યા દ્રષ્ટિ. બંને ઉપાદેય માને છે. શાસ્ત્રમાં કીધું કે વ્યવહાર નહીં કથનચિત ઉપાદેય છે પછી હેય છે. એ હે વાળી વાત આ નથી કરતા ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિ. જે જીવ એમ માને છે કે જીન મતમાં નિશ્ચય અને વ્યવહાર બે નહીં કહ્યા છે માટે અમારે એ બંને નયોને અંગીકાર કરવા જોઈએ. એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે. નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે. બેને અંગીકાર કર્યા. જો કે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે તો પણ કરે શું? કારણ બંને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈન મતમાં બે નહીં કહ્યા છે તેમાંથી કોઈને છોડ્યો પણ જતો નથી. તેથી ભ્રમ સહિત બંને નયોનું સાધન સાધે છે એ જીવો પણ મિથ્યા દ્રષ્ટિ જાણવા. એટલે એ એમ પણ માને છે શાસ્ત્રમાં બે વાત લખી છે કે ગ્લાસ સ્ટીલનો પણ છે ને ગ્લાસ પાણીનો પણ છે એટલે હું તો બે વાતને માનીશ કે ગ્લાસ બે પ્રકારના હોય છે. આ એને ભૂલ કરી. એમ માનવાનું નતું કે ગ્લાસ બે પ્રકારના હોય છે. માનવાનું તો એમ જ હતું કે ગ્લાસ તો એક જ પ્રકારનો છે. આજે બીજો જે પ્રકાર છે કેવા પૂરતો છે. ગ્લાસના બે પ્રકાર નથી. પણ આ એમ માની લે છે કે મોક્ષ માર્ગ બે પ્રકારના, એક નિશ્ચય મોક્ષ માર્ગ ને એક વ્યવહાર મોક્ષ માર્ગ. નિશ્ચય મોક્ષ માર્ગ ઉપર ટ્રાફિક જામ હોય ત્યારે વ્યવહાર મોક્ષ માર્ગ થી નીકળી જાવ ચાલે, જે અત્યારે થઈ રહ્યું છે. એ ક્રિયાકાંડ કરીને નીકળી જાવ એમ એ સંભવ નથી. હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છે. અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગને ઓળખ્યો નથી, પણ જીન આજ્ઞા માની નિશ્ચય વ્યવહાર રૂપ બે પ્રકારનો મોક્ષ માર્ગ માને છે. નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ બે પ્રકાર નથી, એક એ છે. હવે મોક્ષ માર્ગ તો બે નથી પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. ગ્લાસ તો એક જ છે પણ ગ્લાસનું નિરૂપણ બે પ્રકારથી છે, એક સ્ટીલનો ગ્લાસ અને એક પાણીનો ગ્લાસ. એક સ્ટીલનો કીધું, એક પાણીનો કીધું, એમ કે કોઈ પણ ગ્લાસ તો ગ્લાસ જ. મૂળ વસ્તુ એ છે જે પરિણમ્યું છે જે દ્રવ્ય રૂપે એ કોઈ પણ દ્રવ્ય રૂપ એનું પરિણમન. એ પાણી ગ્લાસ રૂપે નથી પરિણમ્યું, ગ્લાસ ફરીથી એ પાણી ગ્લાસ રૂપે નથી પરિણમ્યું, એ કાચ ગ્લાસ રૂપે પરિણમ્યો છે. એટલે એ ગ્લાસ કાચનો છે એ વાત પરમ સત્ય છે. પણ કોઈ પ્રયોજનને વશ થઈને ગ્લાસને પાણીનો કહેવામાં આવે છે, પણ ગ્લાસ આવો બીજો જે પ્રકાર કયો એવા પ્રકારનો બીજો કોઈ ગ્લાસ નથી. એ જ ગ્લાસ છે જે કાચનો છે. એ જ કોઈ પ્રયોજન વશ. કારણ કે ત્યાં ગ્લાસ તો 10 છે અને આ જ ગ્લાસને મંગાવવો છે તો જેમાં પાણી હતું એ ગ્લાસને પછી પાણીનો ગ્લાસ કહીને એ ગ્લાસને મંગાવ્યો. આ પ્રયોજન સિદ્ધ થઈ ગયું. ખાલી એમ કીધું કે કાચનો ગ્લાસ લાવો તો 10 ગ્લાસ હતા એમ, એટલે પાણીનો ગ્લાસ. બરાબર. બીજું કે વ્યવહારથી જે નિરૂપણ કર્યું છે એ નિરૂપણ એ નિશ્ચય સુધી પહોંચવા માટેનું નિરૂપણ છે. પણ એ વ્યવહારમાં જો અટકી જાય, વ્યવહારના નિરૂપણમાં પણ જો અટકી જાય તો નિશ્ચયના સ્વરૂપને એ પામશે નહીં. આ બે વાતનો સમન્વય જોઈએ. તરસ્યા વ્યક્તિને ગંગા નદીનો નકશો બહુ ઉપયોગી છે, કારણ કે ગંગા નદી સુધી પહોંચવા માટે ગંગાની લંબાઈને ગંગાની પહોળાઈને પણ આપણે નજર આમ જોઈએ તો દેખી ન શકાય એટલી પહોળી નદી છે. હવે એવી ગંગાને આપણે સમજવી હોય, ત્યાં સુધી પહોંચવું હોય તો નકશાથી સમજી શકાય, ત્યાં સુધી પહોંચી શકાય. પહેલી વાત તો એ કે આ નકશો છે આ વ્યવહારનું કામ કરે છે, ગંગા સુધી પહોંચાડે છે.
આ નક્ષથી ગંગાને જાણી લીધી પણ ગંગાનું પાણી પ્રાપ્ત નહીં થયું, તરસ નહીં છીપાઈ. તરસ છીપાવવા માટે અસલી ગંગા સુધી પહોંચવું પડશે. એટલે કે વ્યવહારથી જે મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું છે એ નિશ્ચયનું સ્વરૂપ બતાવવા માટે કર્યું છે, પણ વ્યવહારનું સ્વરૂપ સાંભળીને કોઈ સંતુષ્ટ થાય તો એનું આ અજ્ઞાન દૂર નહીં થાય, એનું સાધ્ય સિદ્ધ નહીં થાય. એને અસલી નિશ્ચય સુધી પહોંચવું પડશે. બીજી વાત કે જ્યારે ગંગા નદી સુધી પહોંચે ત્યારે આ ગંગાના નકશાને પછી ત્યાં છોડી દે. પછી નકશાનું શું થાય, કોણ લઈ જાય, શું થાય, કઈ કામ નહીં. અને એ જ વાત અહીંયા છે. કૃપાળુદેવજી કીધું કે એક સ્થિતિ એવી આવે કે ભણેલું ભૂલી જશે. ત્યારે આ જે વ્યવહાર જેને નિશ્ચયનું નિરૂપણ કર્યું, નિશ્ચયનો દ્યોતક છે, એ નિશ્ચયના દ્યોતક એવા વ્યવહારને પણ વિસ્મૃત કરીને નિશ્ચયને જ અંગીકાર કરે ત્યારે વ્યવહાર ભૂલી જાય. અને એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે એ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં આ બંનેને ઓળંગી જાય છે ત્યારે નહીં પણ નથી. કારણ કે નહીં પણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું સાધન છે. ત્યાં સાધન જ રહેતું નથી, ત્યાં એકલું સાધ્યની જ અનુભૂતિ છે. હલવાની અનુભૂતિ થાય ત્યાં ચમચી પછી ત્યાં છૂટી જાય છે, એ માત્ર સાધન હતું. આ બંને નયો આત્માના નિર્વિકલ્પ અનુભવમાં અને સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાનના વેદનમાં માત્ર નિમિત્ત રૂપ હતા. એટલા માટે જ અમૃતચંદ્ર આચાર્યએ આત્મખ્યાતિની ટીકાના કળશમાં ત્યાં 10મા કળશમાં એ બતાવ્યું કે જ્યારે આત્માની અનુભૂતિ થાય છે ત્યારે પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી અને નિક્ષેપો નો સમૂહ ક્યાં જતો રહે છે એની અમને ખબર નથી. અધિક શું કહીએ, દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. એક અદ્વૈત આત્માની અનુભૂતિ હોય છે. એ સ્થિતિ સુધી પહોંચવા માટે આ બધું સાધન છે. પણ એ સાધના માર્ગમાં જયારે હોય ત્યારે એને સાધ્યની ખબર હોવી જોઈએ કે આ જ સાધ્ય છે. એ લક્ષ્યમાં એને હોવું જોઈએ, લક્ષ્યનો નિર્ણય પાક્કો હોવો જોઈએ કે જેથી કરીને એવું ન થાય કે બીજી જગ્યાએ અટકી જાય, અથવા તો એવું પણ ન થાય કે ચાલતો જ રહે. ધ્યેયની ખબર છે. મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે, મોક્ષ માર્ગ બે નથી. જ્યાં સાચા મોક્ષ માર્ગને નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા જ્યાં જે મોક્ષ માર્ગ નથી પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે એવા સહચારી છે તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અહીંયા વાત એ સમજવાની કે વ્યવહાર મોક્ષ માર્ગને નિશ્ચય મોક્ષ માર્ગનો સહકારી નથી કહ્યો, સહચારી કહ્યો છે. સહકારીમાં તો વ્યવહાર છે નિશ્ચય સુધી કંઈક કરવા વાળો છે, લઈ જવા વાળો છે એમ નહીં, નિશ્ચયની સાથે ચાલવા વાળો છે આ વ્યવહાર. એ નિશ્ચયમાં કઈ લઈ નથી જતો પણ કે નિશ્ચય સાથે ચાલે. કે જ્યારે જ્ઞાની પોતાના આત્મામાં લીન હોય તો એ સમયે નિશ્ચયમાં લીન છે, અને જ્યારે આ વ્રત તપના શુભ વિકલ્પો આવે ત્યારે એ વ્યવહાર છે. એ સાથે ક્યાં છે? તો વારાફરતી થયા ને, તો વારાફરતી થયા. તો પછી એક સાથે ચાલે એમ કેમ કીધું? આ ખાલી કહેવા માટે, કારણ એ કે એના પછી એ આવે છે ને એના પછી એ આવે છે, એટલે શુદ્ધ પછી શુભ આવે છે ને શુભ પછી શુદ્ધ આવે છે, એટલે એમ કહેવાય કે બંને ભાવ સાથે સાથે ચાલે છે. બે ગાડી લઈને અહીંથી આપણે બારગામ જતા હોઈએ તો બે ગાડી સાથે લઈને નીકળ્યા છે એમ કહીએ. હવે સાથે સાથે બાજુમાં જ ન હોય, એક આગળ હોય એક પાછળ હોય પણ કહેવાય સાથે એમ. તો શુભ અને શુદ્ધ જ્ઞાનીને જે ભાવ આવે છે આગળ પાછળ હોય છે પણ તોય એકબીજાની સાથે એકબીજાના સહચારી કહેવાય છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. સાચું નિરૂપણ શું? જો હવે સમજી લો કે વિતરાગ ભાવ એ મોક્ષ માર્ગ છે અને શુભ રાગ એ મોક્ષ માર્ગ છે. વિતરાગ ભાવ એ નિશ્ચય મોક્ષ માર્ગ છે અને શુભ રાગ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. પણ શરીરની ક્રિયા નિશ્ચય મોક્ષ માર્ગ પણ નથી ને વ્યવહાર મોક્ષ માર્ગ પણ નથી. એ કઈ નથી. કારણ કે સિદ્ધાંત છે કે જે દ્રવ્યમાં નિશ્ચય ઘટિત થયો હોય એ જ દ્રવ્યમાં વ્યવહાર ઘટિત થાય. બે ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં વ્યવહાર ઘટિત ન થાય.
નિશ્ચય તો જીવ દ્રવ્યમાં અને વ્યવહાર શરીર રૂપી પૂતગલ દ્રવ્યમાં એ ઘટિત ન થાય. જેમ માનતા હોય કે આત્માના ભાવ એ નિશ્ચય ને આ બધી ક્રિયા જે કરીએ છીએ, ચાલીને વિહાર કરીએ છીએ, એ બધો વ્યવહાર, એ વ્યવહાર નથી. બે અલગ અલગ દ્રવ્ય થઈ ગયા. સહચારી શબ્દ સાથે ચાલે. એ એક જ દ્રવ્યમાં બે ભાવ ઘટિત થાય. આ નિશ્ચય ને વ્યવહાર જે છે એક દ્રવ્યમાં ઘટિત થાય, બે અલગ અલગ દ્રવ્યમાં નહીં. એ જળ ને પૂતગળ, અરે પૂતગળ જળ અને જીવ, એ તો જીવ અને જળમાં બંનેમાં નથી. એકમાં જ એ જે ગ્લાસ કીધો કે આ કાચનો ગ્લાસ અને આ પાણીનો ગ્લાસ, તો જે આ કાચનો ગ્લાસ છે એ જ ગ્લાસને આપણે પાણીનો કહીએ છીએ, કોઈ બીજો ગ્લાસ નથી. જે ગ્લાસમાં નિશ્ચય ઘટિત કર્યો છે એ જ ગ્લાસમાં વ્યવહાર ઘટિત કરી રહ્યો છે. એમ બે અલગ અલગ દ્રવ્યમાં નહીં. એવી રીતે જે ભાવ, જે મોક્ષ માર્ગ આત્માના ભાવમાં ઘટિત કર્યો છે નિશ્ચય મોક્ષ માર્ગ, તો વ્યવહાર મોક્ષ માર્ગ પણ આત્માના ભાવમાં જ ઘટિત થાય. બીજી વાત કે નિશ્ચય મોક્ષ માર્ગ વિના વ્યવહાર મોક્ષ માર્ગ હોતો નથી. એટલે કે શુભરાગ એ વ્યવહાર મોક્ષ માર્ગ છે, પણ એ વ્યવહાર મોક્ષ માર્ગ પણ ત્યારે છે જો શુદ્ધ ભાવ વિતરાગ પરિણતિ વાળો ભાવ પ્રગટ થયો હોય અને શુભરાગનો ભાવ થતો હોય તો એ વ્યવહાર મોક્ષ માર્ગ, નહીં તો વ્યવહારથી પણ મોક્ષ માર્ગ નથી. એટલે જ કીધું છે કે આપણે 12 વર્ષ બાકીના. ફરીથી કહું છું, ફરીથી સાંભળજો. ક્રિયાકાંડ તો વ્યવહારથી મોક્ષ માર્ગ નથી, જ્ઞાનીના કે અજ્ઞાનીના. પણ ભાવ, આ જે શુભરાગનો ભાવ છે વ્યવહારથી મોક્ષ માર્ગ છે, એ પણ એ જીવોને જેને નિશ્ચય મોક્ષ માર્ગ છે. બાકીના જીવને તો વ્યવહારથી પણ એ મોક્ષ માર્ગ નહીં કહેવાય. વ્યવહાર પણ નિશ્ચય, જ્ઞાનીનો જ વ્યવહાર પણ સાચો. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે પરસ્પર સંબંધ છે. વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક છે અને નિશ્ચય એ વ્યવહારનું પ્રતિપાદ્ય છે. નિશ્ચય વ્યવહારનો નિષેધક છે અને વ્યવહાર નિશ્ચયનો નિષેધ્ય છે. નિશ્ચય વ્યવહારનું નિરૂપણ કરશે કે હવે વ્યવહાર જે છે નિશ્ચયનું નિરૂપણ કરે છે કે આવો હોય નિશ્ચય, એ બધું એ વ્યવહારનું કામ છે. એટલે બે વાત સમજવાની, વ્યવહારનું અવલંબન લેવું અને છોડવું. ક્યારે લેવું અને ક્યારે છોડવું, કોને લેવું કોને છોડવું, એ બધું એનામાં એ કળા હોવી જોઈએ. એ બધું પછી ગુરુ એને ઘડીએ ઘડીએ બતાવવા નહીં આવે. અને મોક્ષ માર્ગનું નિરૂપણ એવી રીતે થશે કે આ મોક્ષ, જો અત્યારે તમારે હોડીમાં બેસવાનું પછી એને હોડી છોડી દેવાની. એમ નહીં કે અત્યારે હોડીમાં બેસી જાવ પહેલા, પછી હોડી છોડવાની છે ત્યારે તમને પછી કહેશું કે છોડી દો. એમ નહીં, દેશના લબ્ધિ એક સાથે જ હોય. એટલે ઘણા લોકોને ગુરુદેવની આ વાતમાં બહુ ગડબડ લાગતી નથી સમજાતી કે તમે અત્યારે તો અમારા જેવા જીવોને આ વ્યવહાર કરવાનું જ કહો, હજી તો એ સ્થિતિ આવી નથી, અત્યારે છોડવાનું કહી દો છો. અત્યારે કરવાનું કહો, જયારે પછી એવી સ્થિતિ એવી આવે આ કિનારે અમે છીએ ને અત્યારે ખાલી બેસવાનું કહો, અને આવતો સામેનો કિનારો આવે ત્યારે છોડવાનું કહેજો કે તમારા બાપા નોકર છે, સામા કિનારો તમને બતાવવા સાથે સાથે આવશે. અહીંયા જ કહી દેવું પડશે બેસતો ત્યારે અહીંયા બેસો ને ત્યાં છોડજો. સીધી વાત છે, સીધી વાત. એટલે કે તમને કોઈ બતાવવા માટે સામે પાછળ નહીં આવે. ગુરુને બીજા કામ છે કે નહીં, તમારું જ કામ છે ખાલી થોડું. એ તો ભગવાનની દિવ્ય ધ્વનિમાં દેશના લબ્ધિનું પૂરેપૂરું વર્ણન એક સાથે આવ્યું હતું, પછી પ્રાયોગ્ય લબ્ધિ શરૂ થઈ હતી. એવું નહીં કે અડધી દેશના પેલા આવીને પછી પ્રાયોગ્ય કર્યો પછી પાછી બીજી અડધી દેશના સાંભળવા ગયો, એમ નહીં. ગુરુદેવ ખાલી પાર કરવા કહેવા માંગે છે, બેસવાનું બી નહીં ને છોડવાનું બી નથી કહેવું. પાર કરો, પ્રયોજન તો મોહ નદીમાંથી પાર થાવ. વ્યવહાર આવે એમ. બરાબર. ગુરુદેવ તો કહેતા સુરત જવું હોય તો ત્યાં સ્ટેશન વાપરીને વલસાડ આવે, પણ જવું છે તો ત્યાં સાથે અને આવે તો એનાથી એક લાભ તો છે. એ લાભ શું છે કે આપણને કન્ફર્મ થાય છે કે હું સુરતના રસ્તા પર જ છું, બીજે ક્યાંય નથી. તો એ વચ્ચે આવવા વાળા જે ભાવ છે એ આપણને એ વાતને બતાવે છે કે સાધકને સાધનાના કાળે આવા પ્રકારના ભાવ આવે, અને જો આવે છે તો બરાબર છું, ખોટું નથી. આવા જ ટાઈપના ભાવ આવે. હા, જો રસ્તો બરાબર હોય તો રસ્તાથી કન્ફર્મ થાય કે આ શું ગુરુ છે, આ શું શાસ્ત્ર છે, આ શું દેવ છે.
સાચું નિરૂપણ તે નિશ્ચય અને ખોટું તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે અને એક વ્યવહાર મોક્ષ માર્ગ છે, એમ બે મોક્ષ માર્ગ માનવા મિથ્યા છે. વળી તે નિશ્ચય વ્યવહાર બંનેને ઉપાદેય માને છે, તે પણ ભ્રમ છે. કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે. શ્રી સમયસાર ગાથા 11 પણ એમ કહ્યું છે કે વ્યવહાર અભૂતાર્થ છે, સત્ય સ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે. તથા શુદ્ધ નહીં, જે નિશ્ચય છે તે ભૂતાર્થ છે, કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે. જ્યારે આ કીધું કે વ્રત, તપ, ઉપવાસ, શાસ્ત્ર સ્વાધ્યાય, તત્વચિંતન વગેરેના શુભાવ આ ભૂમિકામાં આવે, એ છોડવા યોગ્ય છે. વ્યવહાર છોડવા યોગ્ય છે, પણ વ્યવહારનું ફળ છોડવા યોગ્ય નથી. આ વાત ધ્યાનમાં રાખવી. એટલે કે કારણ કે વ્યવહારનું ફળ છે એ નિશ્ચયની પ્રાપ્તિ છે. કપડા ઉપર મેલ લાગ્યો તો અને એના ઉપર સાબુ લગાડ્યો, પણ આપણે એ વાતને યાદ રાખવી જોઈએ કે જેમ મેલ લાગ્યો તો દાગ હતો, આ સાબુ લગાડીને આ બીજો મેલ લગાડ્યો છે. કારણ કે સાબુના પણ જે પરમાણુ છે એ મેલ જ છે ને, ફીણ થયા ને આ બધું મેલ છે. પહેલો મેલ હતો ને આ બીજો પણ મેલ છે, અને એ બીજો મેલ છે આ સાબુ વાળો, એ છોડવા યોગ્ય છે. હવે કપડાને ધોઈ નાખો, સાબુ ધોઈ નાખો એટલે સાબુ ધોવાઈ ગયો, સાબુ છૂટી ગયો. સાબુ છોડવા યોગ્ય છે, પણ સાબુનું ફળ છોડવા યોગ્ય નથી. કપડું જે ચોખ્ખું થયું ને, હવે એને પાછું ગંદુ કરવાનું નથી, એનું ફળ તો રાખવાનું છે. ખાલી વ્યવહાર છોડવાનો છે, વ્યવહારનું ફળ નથી છોડવાનું. એ નિશ્ચયની પ્રાપ્તિ છે. નિશ્ચયની ઉપલબ્ધિને નથી છોડી દેવાની. અને બીજી વાત એ કે વ્યવહાર છોડવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે વારંવાર કહ્યું છે, પણ વ્યવહાર તોડવા યોગ્ય છે એવું તો નથી કહ્યું. તોડવા યોગ્ય નથી, છોડવા યોગ્ય છે. એટલે 10 પગથિયા છે અને તમારે 10 પગથિયામાંથી ઉપર જવાનું છે. આ પહેલા પગથિયામાંથી બીજા પગથિયા પર પગ મૂક્યો, બીજાથી ત્રીજા મૂક્યો, તો નીચેના પગથિયાને છોડતા જાઓ, પણ તોડી નહીં નાખો. કારણ કે તમારું કામ થયું તો તમે આગળ નીકળી જાઓ ને. બીજા કેટલાય જીવો છે જે આજ પગથિયેથી ઉપર ચડવાના છે, એના માટે રહેવા દો. એટલે દરેક જીવ માટે વ્યવહાર અલગ અલગ છે. કઈ ભૂમિકામાં એ જીવ છે, આ ભૂમિકામાં આવા ભાવ આવે, સહજ આવે. ગુરુદેવને કોઈ કહેતા એમ કોને આવવા જોઈએ, કે આવવા જોઈએ એમાં ઉપાદેય બુદ્ધિની ગંધ આવે છે કે એને ઉપાદેય માન્યા કે આવવા જોઈએ. અને અમને કહેવામાં કોઈ વાંધો નતો, અમે કહી દે કે આવવા જોઈએ, પણ તમે જે કારણોસર કેવરાવા માંગો છો ને મારા મોઢેથી, એટલે જ અમે કહેતા નથી કે આવવા જોઈએ. કારણ કે તમારે પછી એનો કઈક અર્થઘટન એવી રીતે કરીને બતાવવું છે લોકોમાં કે ગુરુદેવે કહે છે જો ભાવ તો ઉપાદેય છે, એટલે જ મારે નથી કેવા આવવા જોઈએ. આવ્યા વગર રહેતા નથી. વળી તું એમ માને છે કે સિદ્ધ સમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા વ્રતશીલ સંયમાદિ રૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એમ માનવું ઠીક નથી. કારણ કે કોઈ દ્રવ્ય ભાવનું નામ નિશ્ચય અને કોઈનું નામ વ્યવહાર એમ નથી, પણ એક જ દ્રવ્યના તે જ સ્વરૂપે નિરૂપણ, એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવું તે નિશ્ચય નહીં છે, તથા તે દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવ સ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહાર નહીં છે. પણ નિરૂપણ તો એક જ દ્રવ્યનું કરવાનું, એક જ દ્રવ્યમાં નિશ્ચય વ્યવહાર ઘટિત. જેમ માટીના ઘડાને માટીનો ઘડો નિરૂપણ કરીએ તે નિશ્ચય નહીં, તથા ધૃત સંયોગથી એટલે ઘીનો સંયોગના ઉપચારથી તેને ધૃતનો કહીએ, ઘડો કહીએ તે વ્યવહાર નહીં છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. માટે
તું કોઈને નિશ્ચય માને તથા કોઈને વ્યવહાર માને એ ભ્રમ છે. વળી તારા માનવામાં પણ નિશ્ચય વ્યવહારને પરસ્પર વિરોધ આવ્યો. જો તું પોતાને સિદ્ધ સમાન શુદ્ધ માને છે તો વ્રતાદી શા માટે છે? તથા વ્રતાદીના સાધન વડે સિદ્ધ થવા ઈચ્છે છે તો વર્તમાનમાં શુદ્ધાત્માનો અનુભવ મિથ્યા થયો. જે સિદ્ધ સમાન શુદ્ધાત્માનો જે અનુભવ થયો એ પ્રમાણે બંને નયોને પરસ્પર વિરોધ છે, માટે બંને નયોનું ઉપાદેયપણું તો બનતું નથી. સમજાણી વાત આટલી? કઈ પૂછવું છે, કેવું છે? ક્રિશ્ચિયન એનો વ્યવહાર કરે બંનેના નયોના પરસ્પર વિરોધ છે. પેલા આઠમ અને 14 ના દિવસે દિવસમાં 4 વાર ભોજનના વિકલ્પ ઉઠતા હતા અને હવે આઠમ 14 ના એકાસણાના વિકલ્પ આવે છે. બંનેમાં એવી જાગૃતિ કે એ વિકલ્પમાં પણ જેમ મારા કરતાપણું નતું એ પણ ઉદય અનુસાર હતા, એમ હવે આ નથી આહાર લેવો એક ટાઈમથી વધારે, આવા જે વિકલ્પ એ પણ ઉદય અનુસાર છે. આમાં હું ક્યાંય નથી, નહીં તો એકમાં ને એકમાં રહ્યા. પેલા ખાવાના વિકલ્પમાં અને હવે આ નથી ખાવાના વિકલ્પના કરતાપણામાં, કે પેલો વિકલ્પ એ મારાથી આવતો હતો અને આ વિકલ્પ હવે મારાથી આવ્યો છે. આ વિકલ્પ પણ મારાથી નથી. આ પણ ઉદય અનુસારે જે જીવને નિકટ કાળે સમ્યક દર્શનને અણુવ્રત અને મહાવ્રત આદિની દશા આવવાની હોય એની પૂર્વ ભૂમિકા જીવની એવા પ્રકારની હોય. પૂર્વ ભૂમિકા આવા પ્રકારના એને ભાવ આવ્યા વગર ન રહે. એના ઉદયો પણ નિમિત્ત પણ આવા ઉદય હોય. નિમિત્ત ઉદય એટલે નિમિત્તો પણ આવા પ્રકારના હોય. એની હોનહાર પણ આવા પ્રકારની હોય. એની સ્વરૂપની જાગૃતિનો પુરુષાર્થ પણ થતો હોય. અભ્યાસ તો ચાલુ થઈ જ ગયો હોય અને એ આત્મામાં સમ્યક તો પ્રગટ કરવાનો એનો સ્વભાવ, એની શક્તિ, ભવ્યતા પણ એના અંદર પડેલી હોય. અને આ સુધી નતું થતું, હવે અત્યારે થયું કારણ કે એની કાળલબ્ધિ પાકી ગઈ છે. આ બધા કારણો એની પાછળ જવાબદાર છે. એટલા માટે ખાલી આપણો પુરુષાર્થ એટલો, કારણ કે આમાં ભળી જવાય. પેલા ભાવ તો મારું સ્વરૂપ નથી, મને આજે બહુ ગુસ્સો આવે, પણ ક્રોધ મારું સ્વરૂપ નથી. પણ મને આ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો વિકલ્પ આવ્યો, આ મારું સ્વરૂપ નથી, એમાંથી દૂર નથી ભગાતું, એમાંથી હટાતું નથી. કારણ કે એમાં એમ લાગે અરે આવો ભાવ આ તો આત્માની વાત છે ને. પછી સંયોગ અને સંયોગી ભાવ કીધું ને, એ પણ કોઈ વસ્તુ બે ભાવ પાછા, શુભ ને અશુભ. આજે જ અમારે એ વાત સંયોગ અને સંયોગી ભાવની છે. નિરૂપણ એટલે શું? એક્સપ્લેનેશન. એક્સપ્લેન, નિરૂપણ. અચ્છા, પ્રશ્ન. શ્રી સમય સારાદીમાં શુદ્ધ આત્માના અનુભવને નિશ્ચય કયો છે તથા વ્રત તપ સંયમાદિને વ્યવહાર કયો છે અને અમે પણ એમ જ માનીએ છીએ? એનો ઉત્તર, શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષ માર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો છે. હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો, પણ સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો. આ શુદ્ધતાની વાત કરી. પર્યાયમાં શુદ્ધ નહીં માનવો પોતાને, પણ પરમાં મળેલો નથી એવો શુદ્ધ, એમ એનો અર્થ છે. પરથી ભિન્ન. સંયોગ અને સંયોગી ભાવ, આ બે વસ્તુ, સંયોગ અને સંયોગી ભાવ. સંયોગી ભાવથી સંપૂર્ણ રીતે છૂટવાનું નામ અરિહંત દશા છે અને સંયોગથી છૂટી જવાનું નામ સિદ્ધ અવસ્થા છે. ત્યાં કોઈ અરિહંત દશામાં સંયોગ જે છે, શરીર છે, આ સમોસરણ છે, તીર્થંકર ભગવાનની મુખ્યતાથી વાત કરીએ તો ખાલી સંયોગી ભાવ છૂટી ગયા એટલે અરિહંત દશા આવી. હવે આ સંયોગથી છુટકારો નામ સિદ્ધ અવસ્થા છે.
બને એ છે. સંયોગથી આપણા પુરુષાર્થથી ના છૂટે એ શું કરે? સંયોગ એ પુરુષાર્થથી નહીં છૂટે. સંયોગી ભાવ પુરુષાર્થથી છૂટશે. કારણ કે પેલા તો કારણ કે સંયોગ તો આમ પણ બાધક નથી. ભાવ એ જ બાધક છે, નોટ સંયોગ. કાયાની હાજરીમાં કેવળ જ્ઞાન થઈ શકે છે. બરાબર છે. પુત્ર કુળ નામ બધું હોય. કાયાની હાજરીમાં કેવળ જ્ઞાન થઈ શકે છે, પણ માયાની હાજરીમાં કેવળ જ્ઞાન થઈ શકતું નથી. માયા સંયોગી ભાવ છે ને કાયા સંયોગ છે. શું? છાયા? માયા માયા માયા. માયા ને કાયા કાયાની હાજરીમાં કેવળ જ્ઞાન. આ શરીર છે ને કાયા કાયા મન છે ને કાયા. અવગાહી સાથે કેવળ જ્ઞાન થાય. અવગાહી સાથે કેવળ જ્ઞાન થાય. જાતિનો છે તો એટલે થાય જ. થાય જ. થાય જ. એમ જ. હા? માયા જાતિ કર્મનો ક્ષય થવો જરૂરી છે. અજાતિ તો એની જાતે જ હશે. આ બધી થિયોરી છે હો. ખરેખર આ સમયે જયારે તમારા મોઢે ત્યાં સાંભળું ત્યારે એક અંદરની જાગૃતિ, આ બધી થિયોરી છે. ઘાતીનો અને અઘાતીનો, ઘાતીનો ઉદય પેલા જવો જોઈએ, એમાં મોહનો ઉદય પેલા જવો જોઈએ, એમાં દર્શન મોહનો ઉદય જવો જોઈએ. આ બધી થિયોરી છે. પ્રેક્ટિકલમાં બધું નીકળી જશે. પ્રેક્ટિકલમાં કોઈ પ્રેક્ટિકલ નથી. એ આ જ્ઞાનાવરણીના ઘાતીના અઘાતીના દર્શન મોહની ક્યાં દેખાય છે તમને ઘાતી અઘાતી? એક જ વસ્તુ આજે જે જાણવું આજે જાગૃતિ એની રાખવી આ પુરુષાર્થ છે. ઘાતીનો પેલા ટાળવાનું, પછી અઘાતી ટાળવાનું, પેલા મોહન ટાળવાનું, પેલા દર્શન મોહ ટાળવો નહીં. આ બધું થિયોરી છે. થિયરીમાં આવે. બસ આવે, આ હોય છે, આ થિયોરીમાં આવે. આ સર્વજ્ઞના વચન છે એટલે શ્રદ્ધા કરવા યોગ્ય છે, પણ એનો અનુભવ કરવાનો પ્રયાસ પણ નહીં કરવો, નહીં તો આત્માનો અનુભવ છૂટી જશે. એ સંભવ જ નથી. એ બંધાય છે ત્યારે દેખાતા નથી, જાય છે ત્યારે દેખાતા નથી. એ ગયા પછી દેખાય છે કેવળ જ્ઞાનમાં કે હતા ને ગયા. જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે જયારે દેખાય છે ત્યારે તો પોતાના નહીં બીજાના બધાના દેખાઈ જાય છે, પણ હવે કામના નથી. જયારે કામના હતા ત્યારે દેખાતા અપ્રયોજનભૂત થયા છે. એટલે આ પ્રેક્ટિકલ જાગૃતિ આ રાખવી કે જયારે પણ કોઈ પણ સ્વરૂપ તમે સમજતા હો ત્યારે આ એક અવેરનેસ આનું નામ છે કે તમે 7 નરકનું સ્વરૂપ સાંભળતા હો, તમે 16 સ્વર્ગનું સ્વરૂપ સાંભળતા હો, કર્મની વિધિ, કર્મના ભેદ પ્રભેદ, બધી કર્મની અવસ્થાઓ બધું સાંભળતી વખતે એક જાગૃતિ. આ બધું થિયોરી. પ્રેક્ટિકલ તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક હું આત્મા, હું આત્મા, હું આત્મા, મારો સ્વભાવ. બસ આ એક જાગૃતિ. આ જાગૃતિ રાખવી. અને આ પ્રકરણ આવ્યું છે એટલે વાંચવાનું છે. આ પણ રસ્તામાં આવેલા મુસાફરની આ જે છે ને એની જેમ આ પણ જેમ સુરત પેલા વલસાડ વાપી છે ને એવું આ પ્રકરણ છે. મારું ધ્યેય શુદ્ધાત્મા છે. આ કર્મના ભેદ ને બંધ ને ઉદય ને ઉદીના ને ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ નિધત્તિ નિકાચિતા જે પણ ભેદો છે આ બધા વચ્ચે આવા વિરામ સ્થાન છે. જરૂરી નથી કે ઉભા જ રહેવું પડે. ધ્યેયને નહીં ભૂલી જવું. આ ધ્યેય, આ જાગૃતિ અંદરમાં એક સ્પર્શના થતી રહેવી જોઈએ કે બસ મારું આ કામ છે, આ મારું કામ નથી. કારણ કે ઘણી વખત થિયોરીમાં તે આ થઈ જાય છે. થિયોરીમાં તેવા અટકાઈ જવાય છે કે પોતાનું જે ધ્યેય હતું એ જ ભૂલાઈ જવાય. આ ઘાતી ને અઘાતીમાં, અઘાતીના 4 ભેદ કે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય. હવે એમાં પણ મોહનીના ભેદ, મોહનીના પછી 3 ભેદ, એમાં દર્શન મોહનીના 3, ચારિત્ર મોહનીના 25. એ 25 ભેદોમાં એટલા ડિટેલમાં ગયા. આ શેના ભૂલી ગયા. આ ન થવું જોઈએ. એટલે આના મોક્ષણ પ્રકાશકના ચેપ્ટરમાં હવે એક પેરેગ્રાફે હું તમને જાગૃત કરાવતો જઈશ કે ભાઈ જો આ પેરેગ્રાફ આપણે ભણ્યા પણ આમાં આપણું ધ્યેય તો આ છે, એને ભૂલતા નહીં. એવું ન થવું જોઈએ. કારણ કે પ્રકરણના અંદર એવા તલ્લીન થઈ જઈએ કે આ થિયોરીમાં જ પ્રેક્ટિકલ, આ બધી થિયોરી આગળ આવવાની છે. આમાં આપણું પ્રયોજન શું છે સાધી લેવાનું. હું આત્મા પોતે પોતાનામાં છું. પોતે પોતાનામાં છું. પોતે પોતાનામાં છું એનો અર્થ એ થયો કે ક્યાંય પરમાં ગયો નથી. જેમ આંખનું દ્રષ્ટાંત લીધું કે આ આંખ
સમુદ્રને દેખે છે પણ સમુદ્રમાં મળી જતી નથી, ભળી જતી નથી, જોડાઈ જતી નથી. એ પોતે શરીર સાથે જોડાયેલી છે. ભલે સમુદ્રને દેખી પણ એનું અભિન્ન અંગ છે. એવી રીતે આત્માનો ઉપયોગ ક્યાંય પણ ભટક્યો નથી, ભમ્યો નથી, આજ સુધી ઉપયોગ ક્યાંય નથી ગયો. મારો ઉપયોગ તમારામાં ગયો જ નથી. જેમ આંખ સમુદ્રમાં ગઈ નથી એ આ શરીરમાં છે, એમાં ઉપયોગ મારા આત્મામાં જ બંધાયેલો છે, જોડાયેલો છે, એકમેક છે. એ તમારામાં ક્યાં ગયો છે? એટલે મારો સ્વભાવ મારામાં જ છે. આવી જાગૃતિ રહી તો એટલે હું પોતે પોતાનામાં જ છું, પોતાની બહાર ક્યાંય નથી. જયારે પોતાની બહાર ગયો એવો વિકલ્પ ઉઠે છે ત્યારે જ રાગ દ્વેષ થાય છે. જયારે પોતાનામાં છું ત્યારે રાગ દ્વેષ ક્યાં થાય છે? દ્રવ્ય પર્યાયની વાત કરીએ. એ જ. દ્રવ્ય પણ શુદ્ધ છે અને પર્યાય પણ શુદ્ધ છે. પર્યાય પણ શુદ્ધ છે. પર્યાય બહારમાં આવે તો બહાર તરફ ભટકી અથવા બહાર તરફ દ્રષ્ટિ કરી તો પર્યાય મેલી થઈ. એટલા સમય પૂરતી જ પરને જ્યાં સુધી પોતાની માને પાછી દ્રવ્યમાં પાછી મળી ત્યારે શુદ્ધ થઈને જ મળી. એ અશુદ્ધ થઈને મળી. બહુ સરસ વાત, એક ટેકનિક છે ને, બહુ સરસ. ફરીથી કહું છું, દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે, વર્તમાન પર્યાય. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, વર્તમાન પર્યાય અશુદ્ધ છે. શુદ્ધ દ્રવ્યમાંથી જે પર્યાય ઉત્પન્ન થઈ તો પછી શુદ્ધ જ થવી જોઈએ. અશુદ્ધ કેવી રીતે ઉત્પન્ન થાય છે? બીજી વાત કે પહેલા આપણે એમ કહીએ કે શુદ્ધ દ્રવ્યમાંથી પર્યાય તો શુદ્ધ જ ઉત્પન્ન થઈ હતી, પણ બહાર નીકળ્યા પછી અશુદ્ધ થઈ. પછી જો બહાર નીકળ્યા પછી અશુદ્ધ થઈ તો પાછી ઉત્પન્ન થયેલી પર્યાય દ્રવ્યમાં મળે છે, સમુદ્રની લહેરની જેમ સમુદ્રમાંથી ઉછળે છે સમુદ્રમાં મળે છે. એવી રીતે આ પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈને દ્રવ્યમાં મળી તો જે અશુદ્ધ થયા પછી જયારે દ્રવ્યમાં મળી તો દ્રવ્ય પછી અશુદ્ધ થઈ જવું જોઈએ, કારણ કે દ્રવ્યમાં તો પાછી મળી છે. એટલે વાત એમ છે કે દ્રવ્યમાંથી પર્યાય જે ઉત્પન્ન થાય છે એ તો શુદ્ધ જ છે. હવે જે શુદ્ધ પર્યાય છે એ શુદ્ધ પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થયા પછી આ પર પદાર્થમાં પોતાપણું કરે છે એક સમય માટે, ત્યારે એ અશુદ્ધ થાય છે. અને એક સમય વીતતા પછી એ પરદ્રવ્યનું પોતાપણું પરદ્રવ્યમાંથી નીકળીને પછી દ્રવ્યમાં મળે છે. જયારે દ્રવ્યમાં મળે છે ત્યારે આને લઈને નથી મળતી, પોતે એકલી જ મળે છે, એટલે શુદ્ધ જ મળે છે. શુદ્ધ જ નીકળી હતી, એકલી શુદ્ધ નીકળી હતી અને પરમાં એકલી શુદ્ધ ગઈ. એક સમય માટે જોડાણ કર્યું પણ ત્યારે દ્રવ્ય સાથે એનો સંબંધ નહીં, ત્યારે તો પર્યાય પરમાં જોડાયેલી હતી. બસ આનું નામ અશુદ્ધતા છે, આ એક સમયની અશુદ્ધતા. બાકી શુદ્ધ દ્રવ્યમાંથી શુદ્ધ પર્યાય જ ઉત્પન્ન થાય, શુદ્ધ દ્રવ્યમાં શુદ્ધ પર્યાય જ મળે. એક સમયનું જે એનું સત છે, સત્તા છે, પર્યાયનું એક્ઝિસ્ટન્સ છે, એ એક્ઝિસ્ટન્સ એ પર પદાર્થોમાં જોડાણ રૂપ છે અને એટલી જ અશુદ્ધતા છે. દ્રવ્ય પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. પર્યાય પણ શુદ્ધ. કેવળી ભગવાનની કેવળ જ્ઞાનની પર્યાય જેટલી શુદ્ધ છે, મારા જ્ઞાનની પર્યાય પણ એટલી જ શુદ્ધ છે. જ્ઞાન પર્યાયની શુદ્ધતામાં કોઈ પણ ફરક નથી, શુદ્ધતામાં. એટલા માટે કારણ કે મારા જ્ઞાનની પર્યાયની શુદ્ધતામાં જો થોડો પણ ફરક હોય, એ ઇમ્પ્રોપર હોય, તો અત્યારે જે કંઈ પણ આ બધું જાણું છું અને જાણીને પછી હું માનું તો મને ક્યારેય સમ્યક દર્શન ન થાય, કારણ કે જાણ્યું તું કંઈક ખોટું તો માન્યું બધું ખોટું. પણ જેને સમ્યક દર્શન થાય છે એને અજ્ઞાનની પર્યાયમાં જ થાય છે ને, અજ્ઞાન અવસ્થામાં. અજ્ઞાન હતું ને, તો એનો પૂર્વે જે કરેલો જે નિર્ણય હતો જ્ઞાનથી, એ નિર્ણય જો બધો ખોટો જ હતો, બધું જ અજ્ઞાન જ જો હતું, તો પછી આજે જેના ઉપર એને સિક્કો માર્યો, આ લખાણ બધું જો ખોટું તો સિક્કો જે છે એ સિક્કો પછી ખોટો, એ પણ ખોટી જગ્યાએ સિક્કો લાગ્યો, તો પછી એને સમ્યક દર્શન ન કહેવાય. પણ આ અત્યારે જે આ જ્ઞાન છે, જ્ઞાન ત્રિકાળ જાગૃત છે, એ પરફેક્ટ કામ કરી રહ્યું છે. એ કામ એનું પરફેક્ટ શું છે કે જેવી રીતે કેવળી ભગવાન લોકાલોકને જાણીને લોકાલોકમાં ભળતા નથી, એમ હું આત્મા આ જેટલા જ્ઞેય જણાય છે એને જાણીને એમાં ભળી જતો નથી. આ મારી શુદ્ધતા, જ્ઞાનની પર્યાયની મારી શુદ્ધતા. બીજું કે કેવળ જ્ઞાનમાં જણાવવા માટે એ જ્ઞેયોએ કેવળ જ્ઞાનની સામે જવાની જરૂર નથી. એવા બધા જ્ઞેયો મારી પાસે આવવાની જરૂર નથી. એ એના સ્થાને રહે, હું મારા સ્થાને રહું, એ મારા જ્ઞાનમાં જણાય, હું એને જાણી લઉં. આવું સ્વતંત્ર કેવળ જ્ઞાનની જેમ જ પરિણમન છે, જાણવારું. અંતર ખાલી એટલું છે કે અનંતને જાણે છે, હું અહીંયા સંખ્યાતને જાણું છું. એક ક્વોન્ટિટીનું અંતર છે, ક્વોલિટી તો જાણવા રૂપ છે.
કે અત્યારે તો ઇન્દ્રિયથી જાણું છું, એ અતિન્દ્રિય જ્ઞાન છે, એ પણ મિથ્યા માન્યતા છે. આ પણ જ્ઞાન સ્વભાવથી જ જાણું છું, ઇન્દ્રિયોથી જાણું છું એવી માન્યતાના કારણે જ મને આ ઇન્દ્રિયો અત્યારે નિમિત્ત બને છે, નહીં તો એ પણ ન બને, કેવળ જ્ઞાન થઈ જાત. આવી પરાધીનતા છૂટી જાત મારે ઇન્દ્રિયોનો ઉપર આધીન થવાની, કારણ કે માન્યું છે એમ. અને બંનેમાં એક જ સરખું મિથ્યાત્વ પોષાય છે. ઇન્દ્રિયથી સુખ એ સાચું સુખ છે એમ માનવું, ને ઇન્દ્રિયથી થતા જ્ઞાનને સાચું જ્ઞાન માનવું. એક જ છે. મતિ જ્ઞાન તો પાંચ ઇન્દ્રિય નથી નથી એમ કે નથી. જે જીવ એવું સમજો, હજી એ જીવની દ્રષ્ટિ પણ જ્ઞાન સ્વભાવ પર નથી, જ્ઞાન પર્યાય પર છે. આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન એ પાંચેય જ્ઞાન એ પર્યાય છે સ્વભાવની. સ્વભાવ એટલે જેનું કાર્ય માત્ર જાણવું. આ આંખ જાણવા રૂપે પરિણમી નથી, જ્ઞાન જાણવા રૂપે પરિણમ્યું. એવું તો સાધારણ વ્યક્તિ પણ સમજી શકે ને સમજાવી શકે કે આત્મા આંખ વડે દેખાતો નથી, આત્મા આંખ વડે જણાતો નથી, બરાબર છે. પણ વર્તમાન સ્થિતિમાં પણ આત્મા આંખ વડે જાણતો નથી એ વાત ગુરુદેવે બતાવી. આત્મા આંખ વડે જાણતો પણ નથી, કારણ કે જ્યાં સુધી જીવને જ્ઞેયની અપેક્ષા છે ત્યાં સુધી જ્ઞાનમાં આંખના નિમિત્તપણાની અપેક્ષા છે. એટલે અત્યારે મેં તમને જાણ્યા ત્યારે તમારા જ્ઞેયમાં મને આ એક જ્ઞેય, પર્ટિક્યુલર જ્ઞેય એમાં રસ છે એટલે આ આંખ વચ્ચે આવે છે. બાકી જયારે હું તમને ઇગ્નોર કરી દઉં તો આ આંખ પણ ઇગ્નોર થઈ ગઈ, પછી તો ત્યાં માત્ર જાણપણું જ રહ્યું, બસ બીજું કઈ ન રહ્યું. જેને જ્ઞેયોની આસક્તિ છે એને એવું લાગે છે કે ઇન્દ્રિયોના નિમિત્તથી જ્ઞાન થાય છે. જ્ઞેયોની આસક્તિ ટળતા જ્ઞેય ઉપરથી દ્રષ્ટિ ટળે છે, જ્ઞેયોને જાણવામાં નિમિત્ત બનવા વાળી ઇન્દ્રિય ઉપરથી દ્રષ્ટિ જટે છે, ત્યાં એકલું જાણપણું જ રહી જાય છે. એનું નામ જ્ઞાન છે. એ નિરંતર શુદ્ધ છે. એ અજ્ઞાન અવસ્થામાં મારે પણ શુદ્ધ છે અને નિગોદિયા જીવને પણ એટલું જ શુદ્ધ છે. એ શુદ્ધ જ્ઞાન જાણવું 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 જાણવું. પોતાને જો વિકાર શુદ્ધ જાણીએ તો એમાં હંમેશા શુદ્ધતા જ છે. તો પર્યાય જો દ્રષ્ટિ પર્યાય તરફ ગઈ તો એમાં શુદ્ધતા મળી. પર્યાય પણ શુદ્ધ છે, જ્ઞાનની પર્યાય, જ્ઞાનની. શ્રદ્ધા અને ચારિત્રની પર્યાયમાં અશુદ્ધતા છે, અને શ્રદ્ધા અને ચારિત્રની પર્યાયમાં અશુદ્ધતાનું નામ શ્રદ્ધાની પર્યાયની અશુદ્ધતાનું નામ મોહ, અને ચારિત્ર પર્યાયની અશુદ્ધતાનું નામ રાગ દ્વેષ. એટલે શાસ્ત્રમાં 3 જ શબ્દ આવે છે, મોહ રાગ દ્વેષ થી. અને અજ્ઞાન એ કર્મ બંધનનું કોઈ કારણ નથી. મને જ્ઞાન કોઈ વસ્તુનું ન હોય એ કર્મ બંધનનું કારણ નથી. અજ્ઞાન પોતે પણ, અજ્ઞાન જો કર્મ બંધનનું કારણ હોય તો આ જડ પદાર્થોને કર્મ બંધન થવું જોઈએ, એને અજ્ઞાન છે, કઈ ખબર નથી. અથવા જો અજ્ઞાન કર્મ બંધનનું કારણ ન હોય ને જ્ઞાન જે છે એ કર્મ બંધનનું કારણ હોય તો કેવળી ભગવાનને કર્મ બંધન થવું જોઈએ. લોકાલોકને જાણે છે, જડ કઈ જાણતા નથી, કેવળી ભગવાન બધું જાણે છે, બંનેને બંધ થતો નથી. એટલે અજ્ઞાને કર્મ બંધનનું કારણ નથી ને જ્ઞાને કર્મ બંધનનું કારણ નથી. કર્મ બંધન ને જ્ઞાન અજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, એને મોહરાગ દ્વેષના પરિણામ સાથે સંબંધ છે. ઓછું જાણવા વાળાને વધારે કર્મ બંધન થાય ને વધારે જાણવા વાળાને ઓછું કર્મ બંધન થાય. નારકીઓને તો 3 જ્ઞાન હોય છે. મિથ્યા દ્રષ્ટિ નારકીઓ તે તો એવા તીવ્ર કષાયથી એવો તીવ્ર બંધ થાય છે જે જેટલું જ્ઞાન, જેના તો કેટલાય અંશનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ ચકલીને હોય છે, બહુ અંશે જ્ઞાન હોય છે નારકીઓની બરાબરીમાં. તો જેને આ 7 તત્વોના નામ પણ વ્યવસ્થિત બોલતા ન આવડતા હોય એવી ચકલી, પણ તોય તે કર્મની નિર્જરા એને શરૂ થઈ ગઈ. 41 પ્રકૃતિઓનો આશ્રવ બંધ રોકાઈ ગયો, જે નારકીને નથી રોકાયો. જ્ઞાન ઘણું છે, ચકલીનું જ્ઞાન ઓછું છે. ખાસ એ છે કે આ ચકલીનો મોહ છૂટી ગયો છે અને નારકીનો મોહ નથી છૂટ્યો. જોર મોહ ઉપર છે. અને મોહ આનો કેમ નથી છૂટતો? કારણ કે એને એક ભય લાગે છે.
આપણે એમ માનીએ કે મરણના કાળે એ આ બધી વસ્તુનો મોહ પછી ઘટતા લાગે છે, ત્યારે ઉલટો વધી જાય છે. કારણ કે આખી જિંદગી જેને જેના માટે દાવ પર લગાવી દીધી હતી, હવે એને છોડવાનો જો ટાઈમ આવ્યો અને હવે છોડવું પડે છે, ત્યારે હજી વધારે પકડે છે. ના, ન છૂટે, ન છૂટે, ન છૂટે. છેલ્લી ઘડી એ છૂટતું નથી છેલ્લી સ્થિતિમાં. અને જેને જેટલું વધારે ભેગું કર્યું એની એટલી જ ખરાબ હાલત હોય છે. ફૂટપાથ પર સુવા વાળા, નાના ઘરમાં રહેવા વાળાને હજી એવા સપના નહીં હોય કે લખપતિ બનવું છે, કરોડોપતિ બનવું છે. એને એક સપના બાંધી દીધા, બસ. હવે આગળનો વિચાર એ નહીં કરે. પણ આને તો હજી કરોડો કમાણા હશે તો હજી વધારે 10 ગણા, 20 ગણા, 30 ગણા, એની તો કોઈ સીમા નથી. તો વધારે દુઃખી થાય છે. એ જ કારણ છે કે પેલો હજી એવી આકુરતામાં અને વિકલ્પોમાં ન હોય, એટલા માટે ત્યાં એ ફૂટપાથ પર એને ઊંઘ આવી જતી હોય. અને અહીંયા એવા બેડરૂમમાં પણ સારી રીતે હોય, બધું એર કન્ડિશન ચાલતું હોય, આળોટતા હોય, પથારીમાં ઊંઘ ના આવતી હોય. આ વિકલ્પો એટલા વધેલા હોય. અને એટલે છેલ્લા ઘડી એને છોડવા ગમતા નથી. આ બધું જે ભેગું કર્યું, આ તો મારું કરેલું લાગે છે ને, મારું કરેલું છે, અને હું કેમ છોડું? જો ખબર પડે કે મેં કઈ કર્યું જ નથી તો પછી છોડવા માંગતો નથી પાછો. એ જ્ઞાનીની જે સ્થિતિ હોય છે કે ભલે જે કઈ પણ છે આમાં મારું કરેલું ક્યાં કઈ છે, અને મારું કરેલું જે કઈ ન હોય એને છોડવામાં કોઈ વાંધો નથી. એના કરે જાય આપણે એવું કે એના કરે એ છે. એક શ્રદ્ધાના બળ પર આ આત્માને પોતે તત્વના ચિંતનના બળે, એ તત્વના ચિંતનના બળે એ ક્ષેત્રના ભેદોથી પણ પોતાને બહાર લાવી દે. મેં તમને એકવાર વાત કીધી હોય તો કે 3 લોકના કોઈ પણ ક્ષેત્રે હું જ્ઞાયક છું એ રૂપે રહેવાની પ્રતીતિ, 3 લોકના કોઈ પણ ક્ષેત્રે રહેવાની એવી તૈયારી, હું જ્ઞાયક છું એમ માનીને એ જીવ હવે અહીંયા આવા આલિશાન ઘરમાં રહે તો પણ નિર્દોષ છે. કારણ કે એમાં આસક્ત જે ન થયો હોય એ જ 3 લોકના કોઈ પણ પ્રદેશ પર હું જ્ઞાયક છું એવી પ્રતીતિ રૂપે રહી શકે. જે અહીંયા આસક્ત ન થયો હોય એ જ. બાકી તો એને આ પ્રદેશમાંથી બહારના બીજા પ્રદેશ પર જવામાં તકલીફ પડે કે ના હું ત્યાં ન જાઉં. પોતાના આ રૂમ માંથી બીજો રૂમ બદલાવો પડતો હોય કે ના તમારે 1 મહિનો થોડા વખત આ એક રૂમ બીજા રૂમમાં રહો તોય ન રહે. એ પ્રદેશોની આસક્તિ જેને હોય. બાકી તો રહી શકે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર જે જ્ઞાનીની સ્થિતિ હોય. એટલે 7મા નરકે પણ સુખ કેમ અનુભવે છે? કારણ કે પ્રદેશોમાં એકત્વ નથી, કોઈ સંયોગોમાં એકત્વ નથી. એકત્વ જે છે એ પોતાના આત્મામાં છે. એ કોનું ફળ છે? આ મોહ છૂટવાનું ફળ છે, જેના ઉપર અહીંયા જોર આપે. જો આ ક્યાં આવ્યા? હા, ઉત્તર. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષ માર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો છે. આ વાત સમજવી. શુદ્ધ આત્માનો અનુભવનો અર્થ છે શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ, પહેલી વાત તો. અને નિર્વિકલ્પ અનુભવનું બીજું નામ છે આત્માના અનંત ગુણોનું અભેદ એકરૂપ પરિણમન. સમ્યક દર્શન એ આત્માના એક ગુણની પર્યાય છે. સમ્યક જ્ઞાન પણ એક ગુણની પર્યાય છે. સમ્યક ચારિત્ર એક ગુણની પર્યાય છે. નિર્વિકલ્પ આત્માનુભૂતિ એ આત્માના અનંત ગુણોનું અભેદ એકરૂપ પરિણમન છે. એ કોઈ એક ગુણની અવસ્થા નથી. બધા ગુણોની પર્યાય એ દ્રવ્યમાં સમર્પિત થયેલી છે. એ જે અનુભૂતિની કાળ છે ને એ આ છે. એટલે આત્માના અનંત ગુણોની એકતા, આનંદ ગુણોનું અભેદ એકરૂપ પરિણમન. એને આત્મા એક છે એટલે કે હું એક છું. નિર્વિકલ્પ અનુભવનો અર્થ. સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની પર્યાય, સમ્યક જ્ઞાન જ્ઞાન ગુણની પર્યાય, સમ્યક ચારિત્ર ચારિત્ર ગુણની પર્યાય, સુખ એ સુખ ગુણની પર્યાય, અને આત્માનું ભવ અનંત ગુણોની અભેદ એકરૂપ પર્યાય. એમાં એક ગુણ નથી આવતો, બધા ગુણોનું એક દ્રવ્યમાં સમર્પણ છે. એ પર્યાય ઢળી છે દ્રવ્યમાં. પહેલી તો એ વાત થઈ. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષ માર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો છે. હવે અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવો શુદ્ધ શબ્દનો અર્થ જાણવો. પણ
સંસારીને સિદ્ધ માનવો એવો ભ્રમરૂપ શુદ્ધ શબ્દનો અર્થ ન જાણવો. એ થયું. વળી વ્રત તપાદી મોક્ષ માર્ગ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને મોક્ષ માર્ગ કહીએ છે, તેથી તેને વ્યવહાર કહ્યો. એ પ્રમાણે ભૂતાર્થ અભૂતાર્થ મોક્ષ માર્ગ પણ આ વડે તેને નિશ્ચય વ્યવહાર કહ્યા છે એમ જ માનવું. પણ એ બંને જ સાચા મોક્ષ માર્ગ છે અને એ બંનેને ઉપાદેય માનવા એ તો મિથ્યા બુદ્ધિ જ છે. પ્રશ્ન. શ્રદ્ધાંતો નિશ્ચયનું રાખીએ તથા પ્રવૃત્તિ વ્યવહાર રૂપ રાખીએ એ પ્રમાણે એ બંને નયોને અમે અંગીકાર કરીએ છીએ એમ પણ બનતું નથી, કારણ કે નિશ્ચયનું નિશ્ચય રૂપ તથા વ્યવહારનું વ્યવહાર રૂપ શ્રદ્ધાન કરવું યોગ્ય છે, પણ એક જ નયનું શ્રદ્ધાન થતા તો એકાંત મિથ્યાત્વ થાય છે. વળી પ્રવૃત્તિમાં નયનું પ્રયોજન જ નથી, કારણ કે પ્રવૃત્તિ તો દ્રવ્યની પરિણતિ છે. ત્યાં જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચય નહીં, અથવા તેને જ અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહાર નહીં. આમ એ પ્રમાણે અભિપ્રાય અનુસાર પ્રરૂપણથી તે પ્રવૃત્તિમાં બંને નહીં બને છે, પણ કાંઈ પ્રવૃત્તિ જ તો નયરૂપ છે નહીં, તેથી એ પ્રમાણે પણ બંને નયોનું ગ્રહણ માનવું મિથ્યા છે. સમજાણું? શું પ્રવૃત્તિ અપેક્ષાએ નહીં, પ્રવૃત્તિ અપેક્ષાએ નહીં સમજવા નહીં. ક્રિયાથી એ વ્યવહાર નહીં સમજવા. તો શું કરીએ? નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું, અને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. આને છોડવાનું માટે કીધું છે. વ્યવહાર નહીં છોડવાનો અર્થ એ છે કે વ્યવહાર નહીંથી જે નિરૂપણ કર્યું હોય એ નિરૂપણ અસત્યાર્થ છે, તેથી તેને સત્ય ન માનવું અને એને અસત્ય માનીને એને છોડવું. એટલે અહીંયા જયારે આમ જોઈએ તો બસ આ જીવ છે, આ જીવ છે, આ જીવ છે, આ જીવ છે, આ સ્ત્રી છે, સ્ત્રી છે, પુરુષ છે, પુરુષ છે, એવું જે છે એ પુરુષ છે વ્યવહારનું નિરૂપણ છે. આવી માન્યતા જો હોય તો એને છોડે, બધાને જીવ માને. આત્મિક દ્રષ્ટિ જેને પ્રગટ થઈ હોય એને જ આ સ્થિતિ હોય કે દરેક જીવ રૂપે જ અનુભવમાં આવ્યા. કોઈ પણ હોય, તરસ લાગી અને કાચના ગ્લાસની બદલે સ્ટીલના ગ્લાસમાં એને પાણી મળ્યું, એનો મતલબ એ થયો, અને એ વખતે ન પીવે અને આનાકાની કરે કે મને કાચમાં આપો, એનો અર્થ એ થયો કે તરસ્યો નથી, તરસ નથી લાગી એને. કારણ કે પાણીમાં જેને રસ હોય પછી આ ગ્લાસના ભેદમાં ન પડે. આત્મિક દ્રષ્ટિનો અર્થ કે જેને આત્માની રુચિ જાગી હોય એ પછી આ ભેદમાં સહજ ન પડે. એ કોણ? સ્ત્રી, પુરુષ, તેરિયંજ, કેન્દ્રીયથી લઈને પંચેન્દ્રિય બધા ભેદો, જ્ઞાનનો ઘનપિંડ. સમયસાર કળશમાં પણ એ જ કહ્યું છે કે જેથી બધાય હિંસાદી વા અહિંસાદીમાં અધ્યવસાય છે તે બધા જ છોડવા એવું શ્રી જીનદેવે કહ્યું છે. તેથી હું એમ માનું છું કે જે પરાશ્રિત વ્યવહાર છે તે સઘળો જ છોડાવ્યો છે, તો સત્પુરુષ એક પરમ નિશ્ચયને જ ભલા પ્રકારે નિષ્કંપપણે અંગીકાર કરી શુદ્ધ જ્ઞાન ઘન રૂપ નિજ મહિમામાં સ્થિતિ કેમ કરતા નથી? બરાબર ને?
ભાવાર્થ અહીં વ્યવહારનો તો ત્યાગ કરાવ્યો છે, માટે નિશ્ચયને અંગીકાર કરી નિજ મહિમારૂપ પ્રવર્તવું યુક્ત છે. વળી ષટપાહુડમાં પણ કહ્યું છે, જે વ્યવહારમાં સૂતા છે તે યોગી પોતાના કાર્યમાં જાગે છે, તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે. આ વાત સમજવાની. આપણે ઊંધી માન્યતા છે કે જે વ્યવહારમાં જાગૃત હોય કે આ બહુ ખરેખર બહુ પરફેક્ટ છે, લગ્નમાં એક પણ લગ્ન એટેન્ડ કરવાનું છોડતા નથી, ટાઈમ પર આવી જાય છે, છેલ્લે સુધી બેઠા હાજર હોય છે, બધા જતા રહે પછી એ જાય છે, આમ બહુ વ્યવહારમાં બહુ પાક્કા વ્યવહાર. જેટલો વ્યવહારમાં જાગૃત છે એટલો નિશ્ચયમાં એ સૂતો છે. જેટલું વ્યવહારમાં જાગૃત એટલી મહાશક્તિ વધારે. કેવું આસક્તિ વધારે. માટે વ્યવહાર નહીંનું શ્રદ્ધાન છોડી નિશ્ચય નહીંનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહાર નહીં સ્વદ્રવ્ય પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે. માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે. તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચય નહીં તેને યથાવત નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી. તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે. માટે તેનું શ્રદ્ધાન કરવું. જો એમ છે તો જીન માર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે, તેનું શું કારણ? ઉત્તર: જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કયા નથી. સમજાય ને? જાણવાનું નામ ગ્રહણ કરવું છે એના ઉપર છે. જો એ પ્રમાણે પહેલી લાઈનમાં છે, જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. એ જે બંને નયોને ગ્રહણ ન કર્યા કહેવાય કે જે શાસ્ત્રનો સ્વાધ્યાય કરતો, તત્વનું ચિંતન કરે, ન્યાયકનું ચિંતન કરે અને આ વ્રત તપ ઉપવાસ શીલ સંયમ પૂર્વક જીવન પણ જીવે, આ બેને ગ્રહણ કરી લીધા એમ ન કહેવાય. કારણ કે એકમાં તો જાણવાનું નામ છે કે હું ન્યાયક છું, અને એકમાં પાછું કરવાનું નામ છે, તો એમાં નહીં થાય. એટલે કે જાણવાનું નામ, કારણ કે નહીં કોને કહેવાય? શ્રુત જ્ઞાનના અંશને નહીં કહેવાય. અને શ્રુત જ્ઞાન તો જાણવારૂપ છે. શ્રુત જ્ઞાનનું કામ જાણવાનું છે, તો જાણવાનો અંશ પણ જાણવારૂપ હોય. એટલા માટે નિશ્ચય નહીં હોય કે વ્યવહાર નહીં હોય, કાર્ય જાણવાનું છે. એટલે કીધું કે પરદ્રવ્યને પોતાના જાણવા એનું નામ નિશ્ચય, એનું નામ વ્યવહાર. પરદ્રવ્યને પોતાના જાણવાનું નામ વ્યવહાર, અને પરદ્રવ્યને પર જાણવાનું, પોતાને પોતા રૂપે જાણવાનું નામ નિશ્ચય. એટલે કે આ ઘર, પુત્ર, પત્ની, પરિવારને પોતાના જાણવાનું નામ વ્યવહાર. પારકા છે ને વ્યવહાર, એને વ્યવહાર કીધો, ઉપચારિક અસદભૂત વ્યવહાર છે ને. તો આ શરીરને પોતાનું જાણવું, જે પોતાનું નથી તેમ છતાં એને પોતાનું જાણવું પ્રયોજન છે ને, એટલા માટે અત્યારે. પણ માનવું નહીં. જાણવાનું નામ વ્યવહાર છે અને માનવાનું નામ મિથ્યાત્વ છે. આ બે વચ્ચે પાતળી રેખા છે. ક્યારે ખબર ન પડે કે જાણતા જાણતા ક્યારે માનવા લાગ્યા. લગભગ રેખા નથી.
એટલે પર પદાર્થને પોતાના જાણવા, પણ એમાં પણ એક વાત સમજી લેજો, હા, કે પર પદાર્થને પોતાના જાણવામાં પછી કયા પર પદાર્થને પોતાના જાણવા? પર પદાર્થને પોતાના જાણે. એ વ્યવહાર છે. ઉપચરિત પણ કયા પર પદાર્થને? જેમ કે જો આ ઘરને, પુત્રને, આ બધાને પોતાના જાણ્યા, તો ગાડીને પોતાની જાણી. હવે બધું પોતાનું જાણવું જે પર પદાર્થ. નીચે કેટલી ગાડી પડી છે, બધી ગાડીને પોતાની જાણી લો, કારણ કે પારકાને પોતાનું જાણવાનું નામ વ્યવહાર. શાસ્ત્રમાં તો એ લખ્યું એ પોતામારું નથી. ખરેખર જો આ ઘરે તમારું નથી અને બીજી ગાડી પણ તમારી નથી, પોતાની નથી, બીજાની નથી, પણ પોતાની છે, જે પોતાની છે, જે આપણે ખરીદી છે, એને તો પોતાની જાણો તો વ્યવહાર, અને બીજાની ગાડીને પોતાની જાણી લો શું કહેવાય, નિયત કે ઉલટું શું કહેવાય, તો ચોરી. હા બસ સીધી વાત છે. તો શાસ્ત્રમાં એ બતાવ્યું કે તમે કઈ વસ્તુને પોતાની જાણી શકો, પોતાની બોલી શકો. આ ઘરે પારકું છે અને પાડોશીનું ઘરે પારકું છે, પણ આ ઘર મારું છે એવું તમે કહી શકો, પાડોશીનું ઘર મારું છે એમ ન કહી શકો. જેમાં પુણ્ય ખર્ચાશે આપણે. પોતાનું પુણ્ય ને પાપ ખર્ચાય બે. પાપ ખર્ચાય. ખાલી એકલું પુણ્ય નહીં, આ તમે આવી વાત નહીં કરો, બે. પુણ્ય ને પાપ ખર્ચાય. જેમાં પોતાના ઉદયો ઘટિત થતા હોય એ. કારણ કે આ શત્રુ મારો, તો શત્રુમાં તો પાપનો ઉદય છે. હા, આ બીમાર શરીર જે છે એ મારું, મારું. તો એમાં મારું પાપ ખર્ચાયું છે, હા, તો એ મારું કહેવાય, કારણ કે મારું પુણ્ય મારા કર્મ ખર્ચાયા છે. મિથ્યાત્વ એને માનવામાં મિથ્યાત્વ છે. પહેલું તો જાણવું અને માનવાથી માનવું. જાણવું એ વ્યવહાર. જાણવું હોય વ્યવહાર, માનવું હોય મિથ્યાત્વ. કારણ કે બે દ્રવ્યમાં કંઈક ને કંઈક ફેરબદલ કર્યો હોય. આ એના જ મૂળ વધારે વ્યવહાર ક્યાં સુધી હોય? એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, આ નહીં ક્યાં સુધી? સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય, નિર્વિકલ્પ અનુભૂતિની પ્રાપ્તિ ત્યાં સુધી નહીં હોય. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી તો નહીં હોય નહીં. એમ? નહીં. અરે નહીં જ્ઞાનીને જ હોય તો પછી સમ્યક દર્શન પેલા કેવી રીતે હોય? વિરામ પામે છે. એ તો નિર્વિકલ્પ અનુભૂતિની વાત કરી, એમ નથી કીધું. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, આ નિર્વિકલ્પ અનુભૂતિના કાળની વાત છે. સમ્યક દર્શન ને નિર્વિકલ્પ અનુભૂતિ એક વાત નથી. સમ્યક દર્શન તો ધારા પ્રવાહથી રહે છે, અનુભૂતિ છૂટી જાય છે, એ મર્યાદિત છે. નયો તો જ્ઞાનીને છે. નયો જ્ઞાનીને છો. પ્રમાણ પણ જ્ઞાનીને હોય, નય પણ જ્ઞાનીને હોય ને નિક્ષેપ પણ જ્ઞાનીને હોય. આ જ્ઞાનીને જ હોય. સાધન છે, સાધન છે. ચમચી છે, ડાળી છે, ચાંદા સુધી પહોંચવા માટેની. નીચેથી જોઈએ છે ને, અને કોઈને બતાવવા માટે કામમાં આવશે. કોઈએ પૂછ્યું કે ચાંદો ક્યાં છે, દેખાય છે? તો કે દેખાતો નથી. પછી આમ જોયું કે આ ઝાડમાં જો, આ ઝાડ ઉપર ઉપલી ડાળીમાં જો, પછી ઉપલી ડાળી જે જોયું, આ ઉપરની ડાળી દેખાય છે, એની બાજુની જો, હા હવે એની મોટી દેખાય છે, હા હવે એની પાછળ જો ચાંદો છે, ત્યાં દેખાયો. હવે ચાંદો દેખાડો, પછી કહેવાનું એને ડાળી. હવે ડાળીની મતલબ જ નથી. હવે આ ડાળી જો ના ડાળી જો શું કામનું? એ તો ડાળી એટલે બતાવી હતી કારણ કે ચાંદો બતાવવો હતો. એટલે બતાવ્યા કે પેલા આત્મા બતાવવા માટે. આત્મા જેને જોઈ લીધો હવે એને નહીં જોવાની જરૂર નથી. નિર્વિકલ્પ અનુભૂતિ હોય ત્યારે નયોની નયો એટલે પાછી એને એવી તોછડાઈથી નથી વાત કરી કે હવે જરૂર નથી એટલે ચલો નીકળો. એને લક્ષ્મી કીધી, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. આ વસ્તુ એ છે કે તમે જે વસ્તુને છોડવાની હોય તો તમે એને પછી આમ નહીં, આ પૈસો તો હાથનો મેલ છે, જવા દો આમ છોડી દો, એમ નહીં. એ જેને તમે ગ્રહણ સન્માન પૂર્વક કર્યું છે તો આ જ એનું સન્માન છોડી દો. પણ એટલે પૂજા ભક્તિ કરવી જરૂર નથી, પણ એના પ્રત્યે આવો દ્વેષ ભાવે તમારે કરવાની જરૂર નથી.
ત્યારે છૂટી જવું. એ સહજ છે, સહજ એમ. એટલે આત્માનો અનુભવ પ્રાપ્ત થાય ત્યારે વ્યવહારને આપણે એ સહજ થઈ જાય છે, આપણે કરવું જ ન પડે. એની જાતે છૂટે. બધું બધું તો જ થઈ હોય આત્માના પોતે. બધી જ દેવીઓ એક સમયે છૂટી જશે. હા. બધી દેવીઓ એટલે આ લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, બધું દેવી જ. આ ક્ષયોક્ષમ જ્ઞાન એ સરસ્વતી દેવી છે, આ પૈસા એ લક્ષ્મી દેવી છે. અચ્છા. એમ બધી જેટલી પણ જેને આ 12માં વૈભવ કીધો, બધી લોકમાં એને દેવીઓના નામ આપી દીધા. એમ બધું છૂટી જાય છે. નામ અમુક છૂટી જાય. સરસ્વતીની મૂર્તિ બને. આ તો નરોની લક્ષ્મી ઉદય પામતી નથી પછી શું? પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. આ એ જ પ્રોપર શબ્દ છે જે સમયસારમાં છે. લખવા જ લખી લેજો. નયની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી નિર્વિકલ્પ અનુભૂતિના સમયમાં. ત્રીજું હતું ને. અને ત્રીજું પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. અને ત્રીજું, નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એની અમને ખબર નથી. આ બધા નિક્ષેપો જે હતા ને એ પણ પદાર્થને સામો. નિક્ષેપો હા. એ અલગ, નિક્ષેપ એ અલગ. ત્રીજું હા. આ નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, તો ખરા. એ નિક્ષેપો વિક્ષોભનો સમૂહ ક્યાં જતો રહે છે તેની અમને ખબર નથી. ખબર નથી. નિક્ષેપોનો સમૂહ. સેન્ટેન્સ સરસ છે. આત્માનુભૂતિના કાળે આવી અલૌકિક દશા જયારે પ્રગટ થાય ત્યારે તો ત્યારે થઈ. જયારે આવી અનુભૂતિ થશે ત્યારે આ બધું છૂટી ગયેલું જણાય. આ છૂટી જાય છે ને બધું એ જણાય. એને ક્યાં પોતાના નાયક આત્મા સિવાય કઈ જણાતું જ નથી અને બીજું કઈ જણાય કેવી રીતે? બોલો. આત્માનુભૂતિના કાળે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એની અમને ખબર નથી. આ વાત પણ અંદરમાંથી બહાર આવ્યા ત્યારે કીધી છે, બાકી ત્યાં તો એ પણ નથી પાછી. નહીં તો ત્યાં એવું હોય તો પછી આત્મા ક્યાં છે? એટલે આ તો પછી અનુભૂતિના સમયમાં પણ નથી. નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે એની અમને ખબર નથી. અધિક શું કહીએ? આત્મખ્યાતિના એટલે આ સમયસારની કળશ, સમયસાર કળશ છે અમૃતચંદ્રાચાર્ય 10મો કળશ. બરાબર છે. રચના કરો. આત્મજ્યોતિ પ્રજ્ઞા પછી. બરાબર. છેલ્લે શું લખ્યું? અધિક શું કહીએ? અધિક શું કહીએ? દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. દ્વૈત જ. એનો અર્થ લખવો તો કાઉસમાં લખી નાખજો, બેપણું, ભેદ. એટલે ખાલી અભય દેવો પોતાનું નીચે અર્થમાં જ કહેવાય છે. હવે જો હા, જેમ અનાર્ય મ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહાર અશક્ય
તમારામાં શું છે? તેથી વ્યવહારનો ઉપદેશ છે. ના તમારા તેથી વ્યવહાર આગળ સુધીમાં છે નથી. હા છે ને મને છે. હા છે, તેથી વ્યવહારનો ઉપદેશ છે. વળી એ જ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે એ પ્રમાણે નિશ્ચયને અંગીકાર કરવા માટે વ્યવહાર વડે ઉપદેશ આપીએ છીએ, પણ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. આ જ વાત છે કે અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવાનું, પણ પોતે અનાર્ય નહીં થવાનું. એ છે વ્યવહાર અને પરમાર્થનો ઉપદેશ એનો શક્ય છે. ભાષા શ્રોતાની હોય અને ભાવ વક્તાના હોય. હંમેશા બરાબર. ભાષા અજ્ઞાનીની હોય અને ભાવ જ્ઞાનીના હોય. ઘરમાં ભાષા બાળકોની જ ચાલતી હોય. જયારે એમ કહેવામાં આવે કે પપ્પા એમ કે જા બેટા મમ્મીને બોલાવ, તો છોકરો ફટાફટ પોતાની મમ્મીને બોલાવશે, પપ્પાની મમ્મીને નહીં. કારણ કે આ ભાષા છોકરાની જ હોય એમ ઘરમાં. એટલે ભાષા બાળકોની વપરાય. જેની સામે તમે વાત કરો છો એની ભાષામાં વાત કરવાની હોય. એટલે કે જ્ઞાનીઓએ અજ્ઞાનીને ઉપદેશ આપ્યો, એટલે અજ્ઞાનીની ભાષામાં ઉપદેશ આપ્યો. ભાષા અજ્ઞાનીની હોય પણ ભાવો જ્ઞાનીના હોય. કે જયારે ઘરમાં વાત ચાલતી હોય કે હવે કઈ ગાડી નવી લેવી છે, ત્યારે પછી છોકરાને એ મીટિંગમાં નહીં બેસાડાય, એને કહે ચાલ તું બહાર બેસજે ભાઈ. એટલે ભાવોની વાત ચાલતી હોય ત્યારે પછી મોટાનું ચાલે, અને ભાષાની વાત ચાલતી ત્યારે છોકરાનું ચાલે. એમ વ્યવહાર પ્રશ્ન છે. હવે વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે તો વ્યવહાર નહીંને કેમ અંગીકાર ન કરવો? નિશ્ચયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવોથી અભિન્ન સ્વયં સિદ્ધ વસ્તુ છે. તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કયા કરીએ તો તે સમજે નહીં. ત્યારે તેને સમજાવવા વ્યવહાર નહીંથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર નારકી પૃથ્વી કાયાદિ રૂપ જીવના ભેદ કર્યા. એટલે મનુષ્ય જીવ છે, નારકી જીવ છે ઇત્યાદિ પ્રકાર સહિત તેને જીવની ઓળખાણ થઈ. બરાબર. અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન દર્શનાદિ ગુણ પર્યાય રૂપ જીવના ભેદ કર્યા. ત્યારે આ જાણવા વાળો જીવ છે, દેખવા વાળો જીવ છે ઇત્યાદિ પ્રકાર સહિત તેને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી વિતરાગ ભાવ મોક્ષ માર્ગ છે. તેને જે ન ઓળખે તેને એમ જ કયા કરીએ તો તે સમજે નહીં. ત્યારે તેને સમજાવવા વ્યવહાર નહીંથી તત્વ શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક પરદ્રવ્યમાં નિમિત્ત મટવાની સાપેક્ષતા વડે વ્રત શીલ સંયમાદિ રૂપ વિતરાગ ભાવના વિશેષ બતાવવામાં આવ્યા. ત્યારે તેને ઓળખાણ થઈ. આ જે વાત છે ને દૂર દૂરથી નજીક સુધી લઈ આવે છે, તો કે એ પહેલી વાત જે છે એ ખોટી નથી. પહેલી વાત સાચી છે, બીજી વાત પણ સાચી છે, ત્રીજી વાત પણ સાચી છે. એમ કે ચાર જે નહીં બતાવે છે ને એમાં કે હીરો ક્યાં મળે, તો કોઈ એનો જવાબ આપ્યો કે હીરો પૃથ્વી પર મળે. કે પૃથ્વી પર હીરો, પૃથ્વી તો આટલી વિશાળ છે. હવે આ જવાબ જેણે આપ્યો, આ જવાબ આપણને એમ લાગે જાણે મજાક કરી કે હીરો પૂછે હીરો ક્યાં મળે કે પૃથ્વી પર મળે. તો એવી રીતે ગુરુને ચાર વખત શિષ્યએ પ્રશ્ન પૂછ્યા અને ગુરુએ ચાર જવાબ આપ્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો કે આત્મા ક્યાં મળે, તો ગુરુએ જવાબ આપ્યો કે લોકમાં મળે. લોકમાં આત્મા હોય, આત્મા લોકમાંથી પ્રાપ્ત થાય, આ ત્રણ લોકમાંથી પ્રાપ્ત થાય. આ જવાબ આપણને એમ લાગે કે આ ત્રણ લોક તો કેટલો વિશાળ, 14 રાજલોક પ્રમાણ. હવે એમાં આત્મા મળે, આ કામ તો
આ જવાબ કઈ જવાબ કહેવાય? પણ આ જવાબે પણ બહુ કામ સહેલું કરી નાખ્યું. આ જવાબે આત્માની શોધનું અનંત ગણું કામ સહેલું કરી નાખ્યું. કારણ કે લોકાકાશ કરતા અલોકાકાશ અનંત ગણો છે, વિશાળ. અને હવે ત્યાં નથી આત્મા એ કહીને અનંત ગણું જે નાનો લોકાકાશ છે એટલામાં જ હવે આત્મા મળશે. એટલે અનંત ગણું કામ સરળ કરી નાખ્યું શોધવાનું. ભલે આ જવાબ આપણને પ્રોપર નથી લાગતો, પણ આણે પણ કંઈક કામ તો કર્યું છે. એટલે પહેલો જવાબ જે પૃથ્વી પર મળે એ હીરો એ વાત ખોટી નથી, વાત સાચી છે. બીજો જવાબ પછી કે હીરો ક્યાં મળે? તો કે હીરા પન્નાની ખાણમાં મળે. તો કે આ ખાણમાં મળે તો એનાથી પણ કામ સરળ કર્યું. એમ કરીને પછી એવી રીતે કે આ આત્મા ક્યાં મળે? કે દેહરૂપી દેવળમાં મળે. એટલે 3 લોકમાંથી પણ હટાવીને આ દેહમાં લઈ આવ્યા. પછી કે આત્મા ક્યાં મળે? તો એનામાં એ કીધું કે જ્યાં રાગ દ્વેષના ભાવ જ્યાં હોય ત્યાં આત્મા હોય. અને ચોથી વાત કીધી કે જ્યાં જ્ઞાન હોય ત્યાં આત્મા હોય. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી 3 લોકમાં આત્મા રહે છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી દેહરૂપી દેવળમાં આત્મા રહે છે. ઉપચરિત સદભૂત વ્યવહાર નહીંથી રાગાદી ભાવ સહિત આત્મા હોય છે. અને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીંથી જ્ઞાન સ્વભાવી આત્મા હોય છે. આ ચારેય વાત સાચી છે અને પોતપોતાની દ્રષ્ટિએ ચારેય વાત સત્ય છે, પોતપોતાની દ્રષ્ટિએ. અને આપણા આત્માનું શોધનું જે કાર્ય છે એ સરળ કરવા વાળા છે આ બધા નહીં. એટલા માટે વ્યવહારને ઉપાદેય કીધો છે ત્યાં સુધી જ્યાં સુધી એ ભૂમિકા નથી આવી ત્યાં સુધી. પછી છોડવા યોગ્ય પણ કીધો જયારે નિશ્ચયની પ્રાપ્તિ થાય ત્યારે. કથન છે. જો આ વાત મારે કેવી રીતે ખરેખર કહી દીધી કાકા. કહ્યું છું ને મારા હૃદય જાણા છે. કથનચિત વ્યવહાર, કથનચિત છોડવા યોગ્ય. કથનચિત નો અર્થ થોડોક નહીં, કોઈક અપેક્ષાનો મતલબ પણ એમ નહીં કે આ અપેક્ષા એ છોડવા. કોઈક અપેક્ષા એટલે અધૂરી દશા હોય ત્યારે આમ, અને આ દશા આવ્યા પછી આમ. એ દશાની અપેક્ષા એ વાત છે, ભૂમિકાની, જીવની ભૂમિકાની અપેક્ષા. સરસ. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ થતો નથી એમ સમજવું. બીજું, અહીં વ્યવહારથી નર નારકી આદિ પર્યાયને જ જીવ કહ્યો, પણ ત્યાં પર્યાયને જ જીવ ન માની લેવો. આ વાત કે જે વ્યવહાર નહીં બતાવ્યો ને પેલો દૂરથી નજીક સુધી, આ તો બીજો વ્યવહાર નહીં બતાવ્યો. આપણે એમ કીધું કે આ પોતાની પત્ની પણ પારકી ને પારકી સ્ત્રી પણ પારકી, બધા પારકા, પણ આ ભેદ કર્યો કે આ એક પોતાની બાકી બધી પારકી. એ ભેદથી શું થયું? એ ભેદના કારણે સદાચારની સિદ્ધિ થઈ. નહીં તો જીવમાં સદાચાર જ ન હોત કે બધું પારકું, બધું પોતાનું, ક્યારે કોઈ ભેદ નહીં. આ ભેદ બહુ જરૂરી, એટલે વ્યવહારથી આ ભેદ કીધો. જો આ ભેદ જ ન હોત તો ચોરી નામનું પાપ જ ન હોત કે જો આ વસ્તુ તમારી, આ વસ્તુ મારી, હવે આ વસ્તુને લઉં તો ચોરી કહેવાય. જો એમ કહી દે કે કોઈ મારી બધી સરખી, તમારી સરખી મારી સરખી, આ કોઈનું કઈ છે જ નહીં, તો ગમે એની વસ્તુ ઉપાડી લો તો ચોરી થઈ જાય. એટલે આ વ્યવહારથી આ ભેદ ઉભો થાય છે કે આટલું તો તમારું, આટલું મારું, હવે જો આને હું લઉં તો આનું નામ ચોરી. હા, એટલે વ્યવહારથી જેટલા પણ ભેદ પડ્યા, આ મારું ઘર, આ મારી ગાડી, આ મારા છોકરા, આ બધાનું પ્રયોજન છે, એ વ્યવહારથી ભેદ એ ખોટા નથી, આમના નકામા નથી, સદાચારની સિદ્ધિ કરાવવા વાળા છે. અને આ શરીર મારું એ વાત એ નકામી નથી, એ અહિંસાત્મક આચરણની સિદ્ધિ કરાવવા વાળું છે કે ગમે એવું આ શરીરના અંદર નાખો નહીં, એમ કે આ પારકું છે, જે જાય એ જવા દો, શરીરમાં જાય છે મારામાં ક્યાં જાય છે, હું તો આત્મા છું. એટલે એ કીધું અહિંસાત્મક આચરણ. અને એમાં પણ ભેદો બતાવ્યા કે આ શરીરને આત્માથી અભેદ જ્યારે તમે જાણો ને ત્યારે જ આ એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયના ભેદ પડે. નહીં તો જીવમાં કોઈ ભેદ જ ન પડે. શરીરથી તમે એને એક સાથે જો તો જ આ ભેદ પડવાના છે, અને તો જ કહેવાશે કે આ શરીરની અંદર જો શ્વાસોશ્વાસ જાય તો વાયુ કઈ જીવ ગયા કે નહીં અંદર?
અરિયન ભગવાનને પણ શ્વાસોશ્વાસ તો હોય છે. એકેન્દ્રિયની હાજરીમાં કેવળ જ્ઞાનને કોઈ બાધા નથી, પણ બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ આમાં જો જાય સમ્યક દર્શન ન થાય, કારણ કે માંસ ભક્ષણનો દોષ લાગે. આપણે પાણી પીએ છીએ એ પણ એકેન્દ્રિય જીવનું શરીર છે. વનસ્પતિ તુવેર વટાણા ખાઈએ એ પણ એકેન્દ્રિયનું શરીર છે. એ પેટમાં જાય તો માંસ ભક્ષણનો દોષ ન લાગે, કારણ કે માંસની પરિભાષા બતાવી છે 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયનું શરીર, એમાં માંસ ભક્ષણ. એટલા માટે આ ભેદ ક્યારે પડ્યો? 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય અને એકેન્દ્રિય, આ સ્થાવર અને ત્રસનો ભેદ. આ જ્યારે આત્મા શરીરથી અભેદ છે એવું જાણ્યું ત્યારે, એટલે આ વ્યવહારથી જાણ્યું કે આ જીવ આ જીવ આ જીવ, એટલે આ વ્યવહાર જરૂરી છે. જાણેલો બહુ પ્રયોજન માનેલો નહીં. માનેલો નહીં. વ્યવહાર પૂરતો માનવું નથી. વ્યવહાર ને વ્યવહાર ખૂબ. હા, વ્યવહાર વ્યવહાર માનવો. હા. અને એક વાત મેં તમને જે સમજાવી હતી ને એ વાત સમજી લેવા જેવી છે, ફરીથી યાદ રાખવા જેવી છે કે અજ્ઞાનીને વ્યવહાર નથી. અજ્ઞાની જે કાંઈ પણ કરતો હોય ત્યારે એને જાગૃતિ, ક્યારે આ શબ્દનો પ્રયોગ કરતી વખતે પણ અંદરમાં એટલી એલર્ટ રહેવું કે માનો કે લગ્નમાં ગયા, પાર્ટીમાં ગયા, કોઈ પણ ગપ્પા કોઈ પણ બેઠા હોય કોઈ સાથે, આ વ્યવહાર કરીએ, વ્યવહાર નહીં, આ આપણે શું કરીએ છીએ? મોહાશક્તિની પૂર્તિ. આ બધી મોહાશક્તિ છે. આ વ્યવહાર તો જ્ઞાનીને હોય, કારણ કે જ્ઞાનીને વ્યવહાર કેમ હોય? કારણ કે પ્રતીતિ એવી હોય કે આ ખરેખર છોડવા યોગ્ય છે. આપણે એવી ક્યાં પ્રતીતિ? એ તો માન્યતા હોય ને કે આ તો કરવા યોગ્ય છે. બીજો જે વ્યવહાર છે તો આપણે અને કેટલી અંદરની ઊંડી માન્યતા છે. આ હું નહીં કરું તો કોણ કરશે? પાછું લગ્નમાં હું ન જઈએ તો કોણ જાય? મારે જ જવું પડે. મોહાશક્તિ છે. વ્યવહાર હતો છે, મહાશક્તિ છે. બહુ સરસ. જે જ્ઞાની મોહથી છૂટ્યો તેને લોકના કોઈ પણ પ્રદેશોમાં જોવામાં આપવો જોઈએ. નથી આખુરતા એ જેના જ્ઞાનીપણાનું લક્ષણ છે. કારણ કે અત્યારે એ જ એના જે પેલા ઇહલોકનો ભય, પરલોકના ભય, આ બધા ભયથી ભયભીત છે. શરીરને કોઈ છોડવા ઈચ્છતું નથી. ભયભીત છે. ભયભીત છે, ભયભીત. એ નિશંક નથી થયો. શંક નથી થયો. જે નિશંક છે તે નિર્ભય છે. જે નિશંક છે તે નિર્ભય છે, અને જે નિર્ભય છે તે નિસંગ છે. નિશંક થઈ ગયો કે બસ હું આત્માનંદ ગુણનો પિંડ, એની બહાર ક્યાંય નહીં. એ નિશંક થઈ ગયો. હવે એને ભય પણ ન રહ્યો કે હું મરતો નથી. અને ભય ન રહ્યો તો હવે વનમાં એકાંતમાં નિસંગ રૂપે રહેવામાં પણ વાંધો નથી. એટલે જે નિશંક છે તે જે નિશંક છે તે નિર્ભય છે, જે નિર્ભય છે તે નિસંગ છે. જે નિસંગ છે, નિકાંક્ષ છે. એ વાત નથી. બસ આટલી 3 વાત લખી. આ કૃપાળુદેવનો 254મો પત્ર છે. પત્ર છે. નિસંગ વાળો. એકલો છે જવાનો. આ તનનો એકલો. અસંગ છે. એકલો એમાં અસંગ કોઈનો સંગ છે. એટલે નહીં. હા બસ એટલે નથી જ્ઞાન. ઓકે, તમે નોટ અભેદ એવો. જો વળી અભેદ આત્મામાં જ્ઞાન દર્શનાદિ ભેદ કર્યા ત્યાં તેને ભેદરૂપ જ માની લેવા, કેમ કે ભેદ તો સમજાવવા માટે કર્યા છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે. તેને જ જીવ વસ્તુ માનવી. સંજ્ઞા સંખ્યાદિથી ભેદ કયા છે તે તો કહેવા માત્ર જ છે. પરમાર્થથી તે જુદા જુદા નથી એવું જ શ્રદ્ધાન કરવું. સમજાણું? તથા પરદ્રવ્યનું નિમિત્ત મટવાની અપેક્ષાએ વ્રત, શીલ, સંયમાદિકને મોક્ષ માર્ગ કહ્યો. ત્યાં તેને જ મોક્ષ માર્ગ ન માની લેવો.
કારણ કે જો પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કરતા હરતા થઈ જાય, પણ કોઈ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. આ ગ્રહણ ને ત્યાગની વાત બે વસ્તુમાં, એટલે મેં તમને ચોરી ને દાન બે વસ્તુમાં પૂરક બતાવ્યા ને. એક વખત તમને કીધું હોય કે ચોરી કરવાય અને દાન આ બંને વસ્તુમાં મિથ્યાત્વ સંબંધી ભૂલ એક સરખી થાય છે. કોઈ વાંધો નથી, બે એક જ વસ્તુના બે રૂપ છે ચોરી અને દાનમાં. કારણ કે ચોરીમાં શું છે કે આ વસ્તુ તમારી પડી છે, તમે એના માલિક છો, અને જેના માલિક તમે છો બીજાની વસ્તુનો માલિક હું બની જાઉં, આનું નામ ચોરી છે. અને જેનો માલિક હું છું એનો માલિક કોઈ બીજો બની જાય, આનું નામ દાન છે. એટલે બસ ફેરફાર કરવાની જે વૃત્તિ અંદરની છે બેમાં મિથ્યાત્વ એક સરખું પોષાય છે. મિથ્યાત્વની પુષ્ટિમાં ફરક નથી પડતો. એમ નહીં, આ કે બીજાની વસ્તુ બીજો જેનો માલિક છે એનો માલિક હું થવું, એવી વૃત્તિ, એવો વિકલ્પ ઉઠે એ ચોરી, અને પોતે જેનો માલિક છે એનો માલિક બીજો થઈ જાય એનું નામ દાન. પણ બેમાં હજી પણ એમાં હજી સૂક્ષ્મ રૂપે જાવ તો એક વાત છે, ચોરીમાં બીજાની વસ્તુને આપણે પોતાની કરીએ છીએ અને દાનમાં બીજાને પેલા પોતાનો કરી લઈએ છીએ અને પોતાની વસ્તુને પછી એની કરી દઈએ છીએ. ત્યાં એકત્વ પેલા એ જેને દાન આપીએ ને એમાં પેલા મારા પણ થાય અને પછી પોતાનું જે છે દાન આપી દે ઓળખતા પણ ક્યાં આપીએ છીએ. કેટલી સંસ્થામાં તો આપણે એમને બ્લેન્ક ચેક મોકલતા હોય છે અને એકત્વ કઈ હોતું જ નથી. પણ એટલું છે કે પોતાની ને એની બનાવવાનો ભાવ છે, આ મિથ્યાત્વ. હા છે કે બસ માન્યતામાં એ માન્યતા સંબંધી હું દાન કરી શકું છું એ સૌથી મોટા ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિની બેહોશી છે, એ ખબર ન રહી એ વખતે. આ એના જેવી સ્થિતિ થઈ, બીજાની તિજોરીમાંથી વસ્તુ લઈને કોઈને આપી દીધી કે મેં જો આપી દીધી, આ પોતાનું કઈ હતું જ ને એવી રીતે. એમ આ કે હું આત્મા છું, અનંત ગુણોની બહાર ક્યાંય નથી, અને આવું માને તો મિથ્યાત્વ. એ વાત અહીંયા થઈ. છેલ્લે તેથી આત્મા પોતાના જે રાગાદિક છે તેને છોડી વિતરાગ થાય છે, તેથી નિશ્ચયથી વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. છેલ્લેથી ત્રીજી લાઈન છે, વિતરાગ ભાવોને તથા વ્રતાદિકોને કદાચિત કાર્ય કારણપણું છે, તેથી વ્રતાદિકને મોક્ષ માર્ગ કહ્યો તે કહેવા માત્ર જ છે. પરમાર્થથી બાહ્ય ક્રિયા મોક્ષ માર્ગ નથી એવું જ શ્રદ્ધાન કરવું. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ વ્યવહારનો અંગીકાર ન કરવો એમ જાણી લેવું. અંગીકાર કરવા માટે નથી, કેળાની છાલ ખાવા માટે નથી, એ કેળાની રક્ષા માટે છે. કેળું ખાવાનું આવે ત્યારે છાલ અંગીકાર નહીં, છોડવા યોગ્ય છે, કેળું જ ખાવા યોગ્ય છે. એટલું ધ્યાનમાં રાખવું કે જ્યારે કેળું ખાવાનું આવે ત્યારે છાલ કાઢવી, એના પેલા નહીં કાઢી નાખવી, નહીં તો અંદરનું કેળું ખાવા લાયક નહીં રહે. પહેલેથી જ કાઢી દે. એટલે વ્યવહાર પહેલેથી નથી છોડી દેવાનો, એ નિશ્ચયની પ્રાપ્તિ. અને એમાં તે આપણે જે ચતુર લોકોની જેમ કે જેટલું જેટલું કેળું ખાય એટલી છાલ કાઢે, એમ જેટલો જેટલો નિશ્ચય પ્રાપ્ત થતો જાય એટલો વ્યવહાર છોડવા યોગ્ય છે. વિશેષ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવ્વસાહુ.